વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ઇંગ્લિશનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એનું પ્રકરણ 4 સક્સેસ વિશે જોઈશું. આ પાઠની અંદર આપણે શું શું ભણવાના છીએ? તો સૌથી પહેલાં તો આ પાઠની અંદર આપણે 2 વાર્તાઓ ભણવાના છીએ. એક કવિતા છે ધ વે ટુ સક્સીડ, અને ગ્રામરના ટોપિક્સ ક્યાં ક્યાં લેવાના છે તો કે એમ, ઇઝ, આર, ડુ, ડઝનો જે પ્રશ્નાર્થ આપણે કહેવાય ને કે પ્રશ્નાર્થ બનાવવા માટે તો અથવા તો સહાયકારક ક્રિયાપદો જેને કહેવાય છે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. બીજું કે ગણી શકાય અને ન ગણી શકાય મતલબ કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન્સ, અને હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ કઈ રીતે કરશો એના વિશે આપણે સમજવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમારે આ પાઠના બધા પ્રશ્નોના જવાબ જોતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આના બધા પ્રશ્નના ઉત્તર મેળવી શકો છો. હવે આપણે જોઈએ, ચાલો લિસનિંગ. લિસન ટુ ધ સ્ટોરી મતલબ વાર્તાને સાંભળો. જો વિદ્યાર્થી મિત્રો આ વાર્તાનું ભાષાંતર પણ નીચે આપેલ છે. તમે મતલબ કહેવાય ને કે જો આ સ્લાઇડમાં નહીં પણ આના પછીની સ્લાઇડમાં તમે જોશો તો ભાષાંતર પણ આપેલ છે. જ્યાં પણ તમે અટકો તો ભાષાંતરનો ઉપયોગ કરીને તમે જાતે અભ્યાસ કરી શકો છો. ચાલો ટ્રાય અગેન મતલબ ફરીથી પ્રયત્ન કરો. ઇન અ થિક ગ્રીન ફોરેસ્ટ ધેર લિવ્ડ અ લિટલ એન્ટ મતલબ એક જે ગાઢ જંગલ હતું. થિક ગ્રીન જાડું કહેવાય ને, થિક એટલે જાડું થાય હકીકતમાં તો, ફેટ જેને કહેવાય, પણ એક ગાઢ જંગલ હતું, લીલું જંગલ હતું. ત્યાં એક કહેવાય ને કે નાની કીડી રહેતી હતી. શી વોઝ નોન ફોર હર ડિટર્મિનેશન એન્ડ નેવર ગીવ અપ એટીટ્યુડ. શી વોઝ નોન મતલબ એ શેના માટે જાણીતી હતી તો કે ફોર હર ડિટર્મિનેશન મતલબ તેના દ્રઢ નિશ્ચયી, અને નેવર ગીવ અપ એટીટ્યુડ મતલબ કોઈ દિવસ કહેવાય ને કે હાર નહીં માનવાની, આ બે પ્રવૃત્તિ માટે તેણી જાણીતી હતી. વન સની ડે ધ એન્ટ ફાઉન્ડ અ ડિલિશિયસ પીસ ઓફ રોટી. હવે એક જે દિવસ હતો, એક સની ડે મતલબ કહેવાય ને કે ચોખ્ખા વાદળોવાળો જે દિવસ હોય ને એને સની ડે કહેવાય. હવે વન સની ડે એને શું ગોત્યું તો કે એક જે છે ડિલિશિયસ મતલબ એક સ્વાદિષ્ટ રોટલીનો ટુકડો એને મળી ગયો. ઇટ વોઝ ટુ બિગ ફોર હર ટુ કેરી અલોન. હવે તેણી માટે જે છે મતલબ આ કીડી માટે આ ટુકડો ખરેખર બહુ મોટો હતો કે એકલી તેને ઉપાડીને જઈ શકે એમ હતી નહીં. ધીસ પીસ ઇઝ હ્યુજ બટ આઈ મસ્ટ ગેટ ઇટ બેક ટુ ધ એન્ટ હિલ. હવે જુઓ કીડી શું કહે છે કે આ પીસ છે મતલબ આ જે રોટીનો ટુકડો જે છે એ હ્યુજ છે. હ્યુજ મતલબ બહુ વિશાળ છે. બટ આઈ મસ્ટ ગેટ ઇટ મતલબ તેમ છતાં પણ ફરજિયાતપણે મારે આને એન્ટ હિલ મતલબ કીડીઓ જે દરમાં રહે ને, જે કીડીઓનો રાફડો હોય ને ત્યાં મારે આને લઈ જવો ફરજિયાત છે. શા માટે? માય ફેમિલી વિલ બી સો હેપી. મારો પરિવાર જે છે તે ખૂબ ખુશ હશે. શી થોટ ટુ હરસેલ્ફ. આવો તેણીએ પોતાના મનમાં વિચાર કર્યો. પછી હવે જો આ એનું ગુજરાતી આપેલું છે. શી ટ્રાઈડ ટુ લિફ્ટ ધ પીસ વિથ ઓલ હર માઇટ બટ ઇટ વોઝ ટુ હેવી. હવે જો તેણીએ પૂરી તાકાતથી આ ટુકડો ઉપાડવાનો તો પ્રયત્ન કર્યો પણ એ બહુ ભારે હતો. શી ટ્રાઈડ ટુ પુશ. એને શું કર્યું? એને ધક્કો મારવાનો પણ પ્રયત્ન કર્યો. પુલ એને ખેંચવાનો પણ પ્રયત્ન કર્યો. એન્ડ રોલ, રોલ મતલબ ગબડાવવાનો પણ પ્રયત્ન કર્યો. બટ શી કુડન્ટ. પણ તેણી કરી શકી નહીં. શી સેટ ડાઉન એન્ડ બિગન ટુ ક્રાય. પછી એ શું છે, સેટ ડાઉન મતલબ નીચે બેસી ગઈ અને રોવાની શરૂઆત કરી દીધી મતલબ રડવા લાગી. એઝ ધ એન્ટ સેટ ધેર ફીલિંગ બીટન શી નોટિસ્ડ અ સ્મોલ બર્ડ નિયર બાય. હવે જો જેવી તેણી કીડી જે છે તે નીચે બેસી ગઈ અને પોતાને હારેલું મતલબ થાકી ગઈ છે, હારી ગઈ છે એવું એ ફીલ કરવા લાગી, અનુભવવા લાગી. એ જ સમયે એને એક વસ્તુ જોઈ. નોટિસ એટલે નોટિસ કરી, ધ્યાન જોઈ. શું જોઈ તો કે અ સ્મોલ બર્ડ નિયર બાય. એક નાનું પક્ષી તેની બાજુમાં હતું. ધ બર્ડ વોઝ ટ્રાઇંગ ટુ બિલ્ડ અ નેસ્ટ. હવે એ પક્ષી જે છે એ શું કરતું હતું તો કે એક માળો બનાવવાનો પ્રયત્ન કરતું હતું. ઇટ પિક્ડ અપ ટ્વિગ્સ એન્ડ લીવ્સ. મતલબ તે બર્ડ જે છે એ પિક્ડ મતલબ ભેગા કરતું હતું. શું ભેગું કરતું હતું તો કે ડાળીઓ અને ટ્વિગ્સ એટલે શું થાય, નાના નાના જે સરકંડા હોય ને, ડાળીઓ જેને કહેવાય ને, ડાળીઓ અને પાંદડાઓ ભેગા કરતું હતું. એવરી ટાઈમ ઇટ ટ્રાઈડ ટુ પ્લેસ ધેમ બટ ધ વિન્ડ વુડ બ્લો ધેમ અવે. હવે જો દરેક વખતે જે પક્ષી જે છે એ પ્રયત્ન કરીને એને વ્યવસ્થિત જગ્યાએ મૂકવાનો પ્રયત્ન કરતું, પણ પવન જે છે તેને ફૂંક મારીને તો ન કહેવાય, પવન જો વાય ને, હવા જોશથી વાય તો હવાના કારણે શું થતું, પવન તેને ઉડાવી દેતું હતું. However, the bird did not give up. તેમ છતાં
તે બર્ડે મતલબ તે પક્ષીએ હિંમત હારી નહીં. ઇટ કેપ્ટ ટ્રાઇંગ, એને પ્રયત્ન કરવાનું ચાલુ જ રાખ્યું. ઓવર એન્ડ ઓવર અગેન મતલબ વારંવાર એને પ્રયત્ન કરવાનું ચાલુ રાખ્યું. ફાઇનલી ઇટ મેનેજ ટુ બિલ્ડ અ સ્ટ્રોંગ નેસ્ટ, છેલ્લે જે છે તેને એ મતલબ કહેવાય ને કે અંતે એ મજબૂત માળો બનાવવામાં, સ્ટ્રોંગ નેસ્ટ મતલબ મજબૂત માળો બનાવવામાં સફળ રહ્યું. એટલે આ જો કીડી આ જોવે છે બધું કે પેલું નાનું એવું પક્ષી કેટલા પ્રયત્ન કરે છે એમ. પછી ઇફ ધેટ બર્ડ કેન કીપ ટ્રાઇંગ એન્ડ સક્સીડ ધેન આઈ શુડન્ટ ગીવ અપ, શી થોટ ફીલિંગ ઇન્સ્પાયર્ડ. હવે જો હવે કીડીએ પણ વિચાર કર્યો અને પોતે પ્રેરણા અનુભવી. શું અનુભવી? કે ઇફ ધેટ બર્ડ કેન કીપ ટ્રાઇંગ એન્ડ સક્સીડ મતલબ જો તે પક્ષી પ્રયત્ન ચાલુ રાખે અને તેને સતત પ્રયત્ન કરીને સફળ થઈ ગયું તો મારે પણ હાર માનવી જોઈએ નહીં. મતલબ ધેન આઈ શુડન્ટ ગીવ અપ, મારે પણ જતું કરવું જોઈએ નહીં, હિંમત હારવી જોઈએ નહીં. ડિટર્મિન્ડ વન્સ મોર, ફરી એકવાર દ્રઢ નિશ્ચય કરીને. ધ એન્ટ ગેધર્ડ ઓલ હર સ્ટ્રેન્થ એન્ડ ડિસાઇડેડ ટુ અગેન. હવે જો ફરીથી કીડીએ પોતાની બધી હિંમત ભેગી કરી અને ખૂબ મજબૂતાઈ સાથે એને ફરી પ્રયત્ન કર્યો. શી કોલ્ડ હર ફેલો એન્ટ્સ ફોર હેલ્પ. હવે એને બોલાવ્યા. કોને? હર ફેલો એન્ટ્સ. ફેલો મતલબ એના સાથીદાર બીજી કીડીઓ જે હતી ને એને પણ મદદ માટે બોલાવી. ટુગેધર દે મેડ અ ચેઇન એન્ડ લિફ્ટેડ ધ પીસ ટુગેધર. They slowly tool it to the ant hill. હવે જો પછી એને શું કર્યું ખબર છે? છેલ્લે એ જે છે ક્યાં સુધી લઈ જાય છે? તો કે એન્ટ હિલ સુધી એને લઈ જાય છે. અને શું કરે છે? તે જે છે ધીરે ધીરે આખી એક ચેન બનાવે છે અને ધીમે ધીમે તે રાફડા સુધી આખું જે છે તે પોતાનું એ લઈ જાય છે. We did it. Thank you everyone. We showed that with teamwork and never giving up, we can achieve anything. The ant shouted, excited and grateful. હવે જો કીડીએ જે છે ને જોરથી બૂમો પાડીને બધાને કીધું શું કે આપણે કામ કરી લીધું છે, ધન્યવાદ તમારો બધાયનો. આપણે ટીમ વર્ક કરીને અને ક્યારેય હાર ન માની તો આપણે સાબિત કરી દીધું કે આપણે કાંઈ પણ વસ્તુ જીવનમાં પામી શકીએ છીએ. She and her friends celebrated their success. મતલબ તેણી અને તેના મિત્રોએ શું કર્યું? તો કે એમની સફળતાનું શું કર્યો? તો કે આનંદ લીધો અને ઉજવણી કરી. હવે જોઈએ પ્રેક્ટિસ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ મતલબ ખાલી જગ્યા પૂરો. ધ લિટલ એન્ટ લિવ્ડ ઇન અ બ્લેન્ક. ક્યાં રહેતી હતી કીડી? તો કે થિક ગ્રીન ફોરેસ્ટ. સેકન્ડ, ધ પીસ ઓફ રોટી વોઝ ટુ બિગ ફોર ધ એન્ટ ટુ કેરી અલોન. મતલબ જે રોટલીનો ટુકડો હતો એ બહુ મોટો હતો. કઈ રીતે બહુ મોટો હતો? તો કે આંટ એને ઉપાડીને, એન્ટ છે એને ઉપાડીને જઈ શકતી હતી નહીં. મતલબ એકલા હાથે એ ઉપડે એમ હતો નહીં. ધ બર્ડ વોઝ બિલ્ડિંગ અ નેસ્ટ. મતલબ જે નાનું બર્ડ હતું, એક બર્ડ પક્ષી, એ શું કરતું હતું? તો કે માળો બનાવતું હતું. ધ એન્ટ્સ કેરીડ ધ પીસ બેક ટુ ધ એન્ટ હિલ. હવે જે કીડીઓ હતી એ જે પીસ મતલબ રોટલીનો જે ટુકડો હતો બેક ટુ ધ એન્ટ હિલ મતલબ એના દર. એન્ટ હિલ એટલે શું? એનું જે દર હોય ને એને એન્ટ હિલ કહેવાય. એન્ટ હિલ તરફ લઈ જતી હતી. ધ સ્ટોરી ટીચીસ અસ ધ વેલ્યુ ઓફ ટીમ વર્ક એન્ડ નેવર ગિવિંગ અપ. હવે આ વાર્તા જે છે એ આપણને શું શીખવે છે? આપણને શીખવે છે કે ટીમ વર્ક મતલબ આપણે ભેગા થઈને કામ કરવું જોઈએ, એકતામાં કામ કરવું જોઈએ. અને એન્ડ નેવર ગિવિંગ અપ મતલબ આપણે ક્યારેય હાર માનવી જોઈએ નહીં. આવું આપણને આ વાર્તામાંથી શીખવા મળે છે. મતલબ આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. હવે જોઈએ બી, આન્સર ધ ક્વેશ્ચન્સ. 1. રાઇટ ધ એન્ટ્સ ક્વોલિટીઝ. મતલબ જે કીડી છે એની મતલબ ક્વોલિટીઝ મતલબ એમાં કયા કયા ગુણો હતા? તો કે ધ એન્ટ વોઝ નોન ફોર હર ડિટર્મિનેશન એન્ડ નેવર ગીવ અપ એટીટ્યુડ. She was also grateful and a good team player. હવે એમ કહે છે કે કીડી શેના માટે જાણીતી હતી? તો કે એ દ્રઢ નિશ્ચયી હતી અને ક્યારેય હાર માનતી હતી નહીં. અને એ શું હતી? તો કે જે પોતાના ટીમ પ્લેયર હતા એના પ્રત્યે કેવી હતી? કૃતજ્ઞ હતી. સેકન્ડ, why couldn't the ant carry the roti piece alone? હવે એમ કહે છે કે શા માટે કીડી જે છે તે રોટલીનો ટુકડો એકલો લઈને કેમ ન જઈ શકી? The ant couldn't carry the roti piece alone because it was too big and too heavy for her. મતલબ એ જે રોટલીનો ટુકડો હતો એ બહુ જ મોટો હતો અને બહુ જ ભારે હતો કીડી માટે કે એ ભારે હોવાના લીધે
તેણી ઉપાડીને સાથે લઈ જઈ શકતી હતી નહીં. ત્રીજું, હાઉ ડીડ અ બર્ડ બિલ્ડ અ સ્ટ્રોંગ નેસ્ટ, મતલબ કે જે પક્ષી છે એને મજબૂત માળો કઈ રીતે બનાવ્યો. ધ બર્ડ બિલ્ટ અ સ્ટ્રોંગ નેસ્ટ બાય પિકિંગ અપ ટ્વિગ્સ એન્ડ લીવ્સ એન્ડ બાય કન્ટિન્યુઅસલી ટ્રાઇંગ ઓવર એન્ડ ઓવર અગેન ડેસ્પાઇટ ધ વિન્ડ બ્લોઈંગ ધેમ અવે. મતલબ એમ કહે છે કે એને મજબૂત માળો કઈ રીતે બનાવ્યો, તો કે પહેલાં તો એને શું કર્યું કે જે નાના નાના ડાળખા છે, પાંદડા છે એ ભેગા કર્યા અને એ શું કરતી કે જેવી ગોઠવતી એટલે હવાનો જે ઝોંકો આવે એનાથી બધા પાંદડાને એ ઉડી જતા, વિખેરાઈ જતા, ફરીથી એ પ્રયત્ન કરતી, ફરીથી ઉડી જતા. આવી રીતે કન્ટિન્યુઅસલી ઓવર એન્ડ ઓવર અગેન, મતલબ વારંવાર એ ટ્રાય કરતી અને અંતે જે છે તે એને મજબૂત માળો બનાવી લીધો. ચોથું, વોટ શુડ વી લર્ન ફ્રોમ ધીસ સ્ટોરી, આ વાર્તામાંથી, આ કહાનીમાંથી આપણને શું શીખ મળે છે, તો કે વી શુડ લર્ન ધેટ, આપણે શીખવું જોઈએ, વી કેન અચીવ એનીથિંગ વિથ ટીમ વર્ક, મતલબ આપણે ટીમ વર્ક કરીને કોઈ પણ વસ્તુઓ પામી શકીએ છીએ. કોઓપરેશન એન્ડ નેવર ગિવિંગ અપ, કોઓપરેશન એટલે એકબીજાનો સાથ સહકાર. ઘણી વખત એવું હોય કે ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ હોય ને એ મતલબ થોડાક ઓછા આવડતા હોય ને એ વિદ્યાર્થીઓને છે ને જવાબ જ ન આપે. એવું નહીં કરવાનું. આપણે એમની સાથે શું કરવાનું, એમને શીખવવાનું, એમને આપણી સાથે રાખવાનો પ્રયત્ન કરવાનો અને જીવનમાં ક્યારેય કોઈ પણ વસ્તુને લઈને હાર માનવાની નહીં. ડિસ્કસ ઇન ધ ક્લાસ, યુ મે યુઝ યોર મધર ટંગ. હવે આપણને એમ કહે છે કે આની તમે વર્ગમાં ચર્ચા કરો, આમાં તમે તમારી માતૃભાષાનો ઉપયોગ કરી શકો છો. જો માતૃભાષા એટલે આપણી ગુજરાતી છે, બરાબર છે, આપણે બંને ભાષામાં કરીશું. હું તમને 1-2 પોઈન્ટ્સ આપી દઉં, પછી તમે તમારી રીતે ક્લાસમાં ડિસ્કશન કરજો. વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ટીમ વર્ક, મતલબ ટીમ વર્કના ફાયદાઓ શું છે. ચાલો હું ઇંગ્લિશમાં કહી દઉં, આ નીચેનું ભાષાંતર પણ આપેલું છે. ટીમ વર્ક મેક્સ ડિફિકલ્ટ એન્ડ ઇમ્પોસિબલ ટાસ્ક ઇઝી ટુ અચીવ. ટીમ વર્ક જે છે તે અઘરા અને અશક્ય કામો જે છે લાગે છે આપણને એને શું કરે છે તો કે સરળતાથી પામી શકાય છે. ઇટ સેવ્સ ટાઈમ, divides the effort and provides mutual support and encouragement when facing tough situation. એ શું કરે છે તો કે આપણો સમય બચાવે છે, પછી આપણી જે મહેનત છે એ પણ, જો ઘણા બધા લોકો આપણી ટીમમાં કામ કરતા હોય તો આપણી મહેનત કેવી થઈ જાય, ઓછી થઈ જાય છે. એન્ડ પ્રોવાઇડ્સ મ્યુચ્યુઅલ સપોર્ટ, અને એકબીજાને આપણે શું કરીએ છીએ તો કે સાથ આપીએ છીએ. એન્કરેજમેન્ટ એટલે પ્રોત્સાહન આપીએ છીએ જેથી કરીને આપણે જે મુશ્કેલ પરિસ્થિતિઓ છે, ટફ સિચ્યુએશન્સ મતલબ મુશ્કેલ પરિસ્થિતિઓ છે તેનો સામનો, ફેસિંગ મતલબ સામનો કરી શકીએ છીએ. વોટ વુડ યુ ડુ ઇફ યુ સો સમવન સ્ટ્રગલિંગ લાઇક ધ એન્ટ. હવે આપણને કહે છે તમે શું કરશો, મતલબ વોટ વુડ યુ ડુ, તમે શું કરશો ઇફ યુ સો સમવન સ્ટ્રગલિંગ, જો તમે કોઈને સ્ટ્રગલિંગ મતલબ મહેનત કરતા જોયો હોય કીડીની જેમ, તો તમે શું કરશો. જો પહેલાં ઇંગ્લિશમાં ડિસ્કશન કરીશું, પછી ગુજરાતીમાં તમે વાંચી લેજો. ઇફ આઈ સી સમવન સ્ટ્રગલિંગ, જો હું કોઈને મહેનત કરતા જોઉં, આઈ વિલ ઇમિજિએટલી ઓફર માય હેલ્પ એકોર્ડિંગ ટુ માય કેપેસિટી. હું તરત જ, ઇમિજિએટલી મતલબ હું તરત જ તેને મારી મદદ ઓફર કરીશ, મતલબ કહીશ એને કે ભાઈ હું તારી શું મદદ કરી શકું છું, મારી કેપેસિટી મુજબ હું તને બધી મદદ કરવા માટે બંધાયેલો છું. પછી if the task is too big for one person, I will call my friends or others to join so we can solve the problem together. હવે એમ કે છે કદાચ જો એ પ્રશ્ન બહુ મોટો હોય, કામ મોટું હોય, તો હું શું કરીશ, હું મારા અન્ય મિત્રોને પણ બોલાવીશ અને સાથે અમે જોડાઈને શું કરશું, એ પ્રોબ્લેમનો હલ કરવાનો પ્રયત્ન કરીશું. ચાલો હવે છે રીડિંગ. રિસાઇટ એન્ડ એન્જોય. જુઓ અહીંયા એક બહુ જ સરસ મજાની કહેવાય ને કે કવિતા આપવામાં આવી છે. હકીકતમાં ઇંગ્લિશમાં આપણે એને પોયમ કહીએ છીએ, પણ સાચું ઉચ્ચારણ એનું પોયમ નથી, પોમ છે. શું છે? પોમ. અહીંયા એક સરસ મજાની પોમ આપવામાં આવી છે. આપણે એ પોમનું કહેવાય ને કે એને સૌથી પહેલાં એને ગાઈશું, આપણે બધા સાથે રિસાઇટ કરીશું. ચાલો દરેક વ્યક્તિ જે છે મારી સાથે તૈયાર થઈ જાય. 1, 2, 3 સ્ટાર્ટ. Hit it on the head. Strike with all your might, boys, while the iron's red. When you have work to do, boys, do it with a will. They who reach the top, boys, first must climb the hill. Standing at the foot, boys,
if you never try. Though you stumble up, boy, never be downcast. Try and try again, boy. You'll succeed at last. જો સરસ મજાની કવિતા હતી. કોના દ્વારા લખવામાં આવી? તો કે નોર્મન મૂકલોડ. જો આને મેકલિયોડ નથી વાંચવાનું, મૂકલોડ વાંચવાનું છે. ચાલો ફરીથી આ કવિતાને આપણે ગાવાનો પ્રયત્ન કરીશું. ખૂબ સરસ મજાની છે. ચાલો દરેક વ્યક્તિ પ્રયત્ન કરશે. Try to nail it right, boys. Hit it on the head. Strike with all your might, boys. While the iron's red. When you have work to do, boys, do it with a will. They will reach the top, boys. First must climb the hill. Standing at the foot, boys, gazing at the sky. How can you get up, boys, if you never try? Though you stumble up, boys, never be downcast. Try and try again, boys. You'll succeed at last. ચલો સરસ રીતે જોઈએ આપણે આ કવિતા. હવે જુઓ આપણે આ કવિતાનો છે ને અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું. ખૂબ જ સરસ છે. જો કે કવિતા હંમેશા આનંદ માટે હોય છે, એનો અર્થ સમજવાની જરૂર નથી, પણ હકીકતમાં આ કવિતા ખૂબ જ સરસ છે. આપણે આનો અર્થ જરૂરથી સમજવો જોઈએ. ચાલો તો આપણે પ્રયત્ન કરીશું. શું લખ્યું છે? ધ વે ટુ સક્સીડ મતલબ સફળ થવા માટેનો રસ્તો. ડ્રાઈવ ધ નેલ રાઇટ બોયઝ મતલબ એમ કહે છે કે યોગ્ય સમયે ખીલ્લી જે છે એ કાઢી લ્યો. હિટ ઇટ ઓન ધ હેડ મતલબ એમ કે એ ખીલ્લી જ્યારે તમે જે છે એને ખોડતા હોય, હિટ ઇટ ઓન ધ હેડ મતલબ એ ખીલ્લીનું માથું છે એના ઉપર હથોડી વ્યવસ્થિત મારો. સ્ટ્રાઇક વિથ ઓલ યોર માઇટ બોયઝ વાઇલ ધ આયરન ઇઝ રેડ મતલબ એમ કે છે સ્ટ્રાઇક મતલબ તમારી જેટલી પણ તાકાત છે એ તાકાતથી પ્રયત્ન કરો. વાઇલ ધ આયરન ઇઝ રેડ મતલબ એમ કહેવાય ને કે લોઢું જ્યારે ગરમ હોય ને ત્યારે હથોડો મરાય. એવી વાત અહીંયા કવિ કહેવા માગે છે કે તમારું લોઢું જ્યારે ગરમ હોય ને એ સમયે શું કરવાનો? તમારી પૂરી તાકાતથી હથોડો મારવાનો. વેન યુ હેવ વર્ક ટુ ડુ બોયઝ ડુ ઇટ વિથ અ વિલ મતલબ જ્યારે તમારી પાસે કોઈ કામ કરવા માટે છે તો તેને તમારી પ્રબળ ઈચ્છા શક્તિથી તમે કરો. દે હુ રીચ ધ ટોપ બોયઝ ફર્સ્ટ મસ્ટ ક્લાઇમ્બ ધ હિલ. હવે જે લોકો ટોપ મતલબ ઊંચી ચોટીઓ ઉપર મતલબ સફળતાના શિખર ઉપર પહોંચી જાય છે એ લોકોએ ક્યાંક તો શરૂઆત કરી હશે ને. મતલબ ટોચી ઉપર મતલબ કહેવાય કે એની ટેકરી ઉપર કે ટોચ ઉપર સીધું જઈને થોડું બેસી જવાય છે. એ બધાએ ક્યારેક તો શરૂઆત કરી હશે ને, તો આપણે શરૂઆત કરવી જોઈએ. પછી સ્ટેન્ડિંગ એટ ધ ફૂટ બોયઝ ગેઝિંગ એટ ધ સ્કાય મતલબ એમ કહે છે કે પોતાના પગ ઉપર ઊભા થાવ અને આસમાન તરફ જુઓ. બિકોઝ સ્કાય ઇઝ ધ લિમિટ. હાઉ કેન યુ ગેટ અપ બોયઝ ઇફ યુ નેવર ટ્રાય. જો તમે પ્રયત્ન જ નહીં કરો તો તમે કઈ રીતે આગળ આવશો અથવા તો કઈ રીતે ઊભા થાશો. ધો યુ સ્ટમ્બલ ઓફ્ટ બોયઝ. જો ઓફ્ટ મતલબ ઓફન એટલે વારંવાર, સ્ટમ્બલ એટલે ઠોકર ખાવી. જો કે તમે ભલે વારંવાર ઠોકરો ખાતા હોય, નેવર બી ડાઉનકાસ્ટ ક્યારેય તમારે કહેવાય ને હલકું અનુભવવાનું નહીં. ટ્રાય એન્ડ ટ્રાય અગેન બોયઝ યુ વિલ સક્સીડ એટ લાસ્ટ. તમે પ્રયત્ન કરતા રહો અને છેલ્લે તમે સફળ થાશો. નોર્મન મૂકલોડ. જો ખૂબ સરસ કવિતા હતી. ચાલો હવે આગળ જોઈએ, પ્રેક્ટિસ કરીએ. ફાઇન્ડ ધ અંડરલાઇન રાઇમિંગ વર્ડ્સ
ફ્રોમ ધ પોમ એન્ડ એડ વન મોર રાઇમિંગ વર્ડ યોર સેલ્ફ. જો પહેલાં તો રાઇમિંગ વર્ડ એટલે શું તમને ખબર હોવી જોઈએ. જો હેડ રેડ, વિલ હિલ, સ્કાય ટ્રાય, પછી ડાઉનકાસ્ટ લાસ્ટ. જો આ બધા કેવા છે? રાઇમિંગ વર્ડ્સ છે. પછી જો બોયઝ તો બધે સેમ જ છે એટલે એ તો બધા રાઇમ જ કરવાના છે. પણ જો આનું જે અંતનું ઉચ્ચારણ છે ને એ સરખું હોય ને એને રાઇમિંગ વર્ડ કહેવાય. જો આમાં શું છે? એસટી છે, આમાં એસટી છે, એએસટી, ડાઉનકાસ્ટ લાસ્ટ, તો આ રાઇમિંગ વર્ડ કહેવાય. ચલો, પેલું છે હેડ રેડ અને બેડ. બે શબ્દ આપણે કવિતામાંથી લેવાના છે ને એક શબ્દ આપણી રીતે આપણે મગજ વાપરીને લખવાનો છે. ચાલો, વિલ, હિલ, ફિલ અથવા મિલ. જો વિલ એટલે સહાયકારક ક્રિયાપદ છે, હિલ એટલે કહેવાય ને કે ટેકરી અથવા તો પહાડી, ફિલ એટલે ભરવું, મિલ એટલે જો ફ્લોર મિલ હોય છે, વિન્ડ મિલ હોય છે, મિલ એટલે કહેવાય ને ચક્કી જેને કહેવાય. પછી તો કે સ્કાય, ટ્રાય, ફ્લાય અને ક્રાય. આ બધા કેવા છે? તો કે રાઇમિંગ વર્ડ છે. પછી ડાઉનકાસ્ટ, લાસ્ટ, પાસ્ટ અને ફાસ્ટ અને પાસ્ટ. આ બધા કેવા છે? તો કે રાઇમિંગ વર્ડ છે. આ આપણે આપણી રીતે લખેલા છે. જરૂરી નથી કે તમારે બંને લખવા, તમે કોઈ પણ બંનેમાંથી એક લખી શકો છો. રીડ ધ સ્ટોરી લુઈસ બ્રેલ. જો આ વાર્તા પણ ખૂબ જ સરસ છે લુઈસ બ્રેલની. આ પાઠની અંદર આપણે એક કવિતા, બે વાર્તાઓ કરવાની હતી. જુઓ, ચલો આ વાર્તા વાંચીએ આપણે. લુઈસ બ્રેલ ખૂબ જ સરસ મજાની વ્યક્તિત્વ હતું. આપણે એને સમજવાનો પણ પ્રયત્ન કરીશું. આનું ભાષાંતર આના પછીના પેજમાં આપેલું છે. લિટલ લુઈસ બ્રેલ લિવ્ડ ઇન અ સ્મોલ વિલેજ ઇન ફ્રાન્સ. મતલબ ફ્રાન્સની અંદર જે નાનો લુઈસ બ્રેલ બાળક હતું, લુઈસ બ્રેલ આનું નામ છે, એ જ્યારે નાનો હતો તો એક નાના ગામડામાં રહેતો હતો. ક્યાં? તો કે ફ્રાન્સમાં. હી વોઝ ક્યુરિયસ એન્ડ લવ્ડ મેકિંગ થિંગ્સ ઇન હીઝ ફાધર્સ વર્કશોપ. હવે જુઓ, એક એના પપ્પાનું જે છે ને કાર્ય કરવાનું સ્થળ હતું. વર્કશોપ એટલે જ્યાં એના પપ્પા બધું કામકાજ કરતા હતા એ જગ્યા. તો કે ત્યાં છે ને એને ખૂબ મજા આવતી. કોને? તો કે લુઈસ બ્રેલને. એને જિજ્ઞાસા ખૂબ થતી કે અહીંયા શું કામ કરે છે, કઈ રીતે બધી વસ્તુઓ કામ કરે છે. વન ડે વાઇલ પ્લેઇંગ વિથ અ શાર્પ ટૂલ હી સ્લિપ્ડ. જો એક દિવસ જ્યારે એક તીક્ષ્ણ, શાર્પ ટૂલ એટલે તીક્ષ્ણ ધારદાર વસ્તુથી રમતો હતો. હી સ્લિપ્ડ એ લપસી ગયો. ઝટક. ધ ટૂલ પોક્ડ હીઝ આઈસ. મતલબ ખચાક કરતું એની આંખમાં એ ટૂલ્સ ગરી ગયું. તમે વિચાર તો કરો, આવી તીક્ષ્ણ વસ્તુ આંખમાં ગરી જાય તો શું થાય? ધ વુન્ડ ગોટ વર્સ એન્ડ સૂન લુઈસ લોસ્ટ સાઇટ ઇન બોથ આઈસ. મતલબ જે વુન્ડ છે, અને જો વાઉન્ડ નો કહેવાય, વુન્ડ કહેવાય. શું કહેવાય? એ જે ઘાવ જે છે એ ધીમે ધીમે બદથી બદતર થતો ગયો અને સમય જતાં થોડા સમય પછી તરત જ તે જે લુઈસ છે એને પોતાની બંને આંખોની જે સાઇટ છે, મતલબ દ્રષ્ટિ જે છે તે ગુમાવી દીધી. બટ લુઈસ ડીડ નોટ સ્ટોપ લર્નિંગ. જો આટલું બધું થઈ જવા છતાં પણ લુઈસે શીખવાનું ન મૂક્યું. એને ભણવાનું ન મૂક્યું. હી લિસન કેરફુલી ઇન સ્કૂલ. હી વોન્ટેડ ટુ રીડ બુક્સ. એ શું કરતો? તો કે એ જે છે ચોપડી, મતલબ શાળામાં જઈને ધ્યાનથી બધું સાંભળતો અને પુસ્તકો જે છે એને વાંચવાની ઈચ્છા થતી. લાઇક અધર ચિલ્ડ્રન, બીજા બાળકોની જેમ. બટ ધ ફ્યુ બુક્સ ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ હેડ બિગ એન્ડ રેઝ લેટર. મતલબ જે શાળામાં છે આંધળા વિદ્યાર્થીઓ માટે, બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ માટે અમુક જ પુસ્તકો એવા હતા જેમાં ઉપસેલા અક્ષરો હતા. દે વર સ્લો એન્ડ ટાયરિંગ. અને એ કેવું હતું? મતલબ થકાનવાળું હતું અને બહુ ધીમી ગતિએ આગળ વધતું હતું. પછી જો આ એનું ભાષાંતર આપ્યું છે. હવે જોઈએ. One day, Louis heard about a special military code made of raised dots. હવે એક દિવસ લુઈએ સાંભળ્યું. શું સાંભળ્યું લુઈસે એવું સાંભળ્યું કે એક સ્પેશિયલ, મતલબ આર્મીવાળા જે છે એક સ્પેશિયલ પ્રકારનો કોડનો ઉપયોગ કરે છે જે ઉપસેલા હોય છે. કેવા? તો કે જો આવા ઉપસેલા કોડનો આર્મીવાળા ઉપયોગ કરે છે. શાના માટે? કેમ કે રાતના સમયે જે સંદેશાઓ દેવા હોય ને તો આવા કોડનો ઉપયોગ આર્મીવાળા કરે છે. લુઈસ થોટ, ઇફ સોલ્જર્સ કેન રીડ ઇન ધ ડાર્ક, બ્લાઇન્ડ પીપલ કેન રીડ ટુ. હવે લુઈ એવું વિચારે છે. શું વિચારે છે? કે જો સોલ્જર્સ, મતલબ સૈનિકો જે છે રાત્રિના સમયે આ વસ્તુ વાંચી શકતા હોય તો આંધળા લોકો પણ આ વસ્તુ વાંચી શકે ખરા. હી વર્કડ ફોર યર્સ ડે એન્ડ નાઇટ. એને દિવસ રાત એને કામ કરવાનું ચાલુ કર્યું. કોને? લુઈએ. શા માટે ચાલુ કર્યું? આવી વસ્તુ બનાવવા માટે કે જે આંધળા લોકોને શું થાય? મદદરૂપ થાય. Finally, at just age of 15, Louis invented a new system, 6 tiny dots that could make letters, words and numbers. હવે છેલ્લે અંતે 15 વર્ષની જ ઉંમરનો લુઈ હતો અને એને નવી શોધ કરી. શું? એક નવી સિસ્ટમની શોધ કરી જેમાં એને 6 ડોટ્સ, જો આ દેખાય છે તમે,
1 2 અહીંયા એક ડોટ હોય 4 5 અને 6 આવા 6 ડોટને અલગ અલગ રીતે ગોઠવીને એને એક નવી સિસ્ટમ બનાવી દીધી. શેના માટે? કે એનાથી એ શબ્દ બનાવી શકતો, મતલબ કે ને મૂળાક્ષરો બનાવી શકતો, શબ્દો બનાવી શકતો અને સંખ્યાઓ પણ બનાવી શકતો. સિમ્પલ, ફાસ્ટ, પાવરફુલ. મતલબ આ કેવું હતું? સાદું, ખૂબ જ ઝડપી અને ખૂબ જ મતલબ કહેવાય ને તાકાતવર હતું. મતલબ કે આ બહુ સારી વસ્તુ બનાવી નાખી એને. પીપલ અરાઉન્ડ ધ વર્લ્ડ સ્ટાર્ટેડ યુઝિંગ હિઝ સિસ્ટમ. આખી દુનિયાના લોકો જે છે એ લુઈસ બ્રેલની સિસ્ટમ યુઝ કરવાની શરૂઆત કરી દીધી. ટુડે ધ બ્રેલ સ્ક્રિપ્ટ હેલ્પ્સ મિલિયન્સ ઓફ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ પીપલ રીડ એન્ડ રાઇટ. મતલબ એમ કહે છે કે આજના સમયમાં જે આ બ્રેલ લિપિ જે છે, સ્ક્રિપ્ટ એટલે લિપિ કેવી, તો કે જો આ બ્રેલ લિપિ છે, કોને હેલ્પ કરે છે? તો કે હજારો લોકો, મિલિયન્સ મતલબ લાખો લોકોને જે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ મતલબ જે લોકો બ્લાઇન્ડ છે, આંધળા છે, એમને શેના માટે મદદરૂપ થાય છે? તો કે રીડ, વાંચવા અને લખવા માટે મદદરૂપ થાય છે. લુઈસ બ્રેલ કુડ નોટ સી લાઇટ બટ હી ક્રિએટેડ લાઇટ ફોર અધર્સ. એવું કહેવાય છે લુઈસ બ્રેલ પોતે તો લાઇટ ન જોઈ શક્યા, પણ એને બીજાઓ માટે પ્રકાશ જરૂર પાથરી દીધો. જુઓ આ છે એ લોકોને વાંચવું હોય તો આવો રીતે એક ડોટ કરેલો હોય તો એ લોકો એ વાંચશે, 2 ડોટ કરેલા હોય તો બી, આવી રીતે ઉપર 2 ડોટ હોય તો સી, પછી આવી રીતે 3 ડોટ હોય તો થઈ જશે ડી, ત્રાસામાં ડોટ હોય તો ઈ, પછી આડા આવા હશે તો આવી રીતે ડોટ હોય તો એફ. આ રીતે હોય છે. હવે જોઈએ પ્રેક્ટિસ. એ ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. મતલબ સૌથી કહેવાય ને કે યોગ્ય ઓપ્શન આપણે પસંદ કરીશું. વેર વોઝ લુઈસ બ્રેલ ફ્રોમ? લુઈસ બ્રેલ જે છે ક્યાંનો હતો? જર્મની, ઇટલી, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ. તો એ ક્યાંનો હતો? ફ્રાન્સનો હતો. આપણે લખીશું સી. હાઉ ડીડ લુઈસ બ્રેલ લૂઝ હિઝ આઈસાઇટ? મતલબ એની આંખોની જે દ્રષ્ટિ છે એ કઈ રીતે જતી રહી? તો કે હી વોઝ બ્લાઇન્ડ બાય બર્થ. મતલબ એ જન્મથી આંધળો હતો? ના. ડ્યુ ટુ અ શાર્પ ટૂલ. એક તીક્ષ્ણ હથિયારથી? હા બિલકુલ, એક તીક્ષ્ણ સાધનથી એની આંખો વહી ગઈ. આપણે લખીશું બી. આગળ જોઈએ ત્રીજું. વોટ ડીડ લુઈસ બ્રેલ હિયર અબાઉટ? હવે જો લુઈસ બ્રેલે શું સાંભળ્યું? તો કે એ અ મશીન ફોર રાઇટિંગ, મતલબ લખાણ માટે એક મશીન છે. બીજું, અ સ્પેશિયલ મિલિટરી કોડ મેડ ઓફ રેઇઝડ ડોટ્સ. મતલબ એક સ્પેશિયલ મિલિટરી કોડ છે જેમાં ઉપસેલા ટપકાઓ કરેલા હતા. તો હા, આના વિશે એને સાંભળેલું હતું. તો આપણે લખીશું બી. પછી વોટ ડીડ બ્રેઇલ્સ મેથડ રિલાય ઓન? મતલબ કે બ્રેઇલની જે મેથડ છે, મતલબ બ્રેઇલ લિપિ જે છે, રિલાય ઓન મતલબ શાના ઉપર આધાર રાખતી હતી? એ રેઇઝડ ડોટ્સ રિપ્રેઝેન્ટિંગ લેટર્સ. હા બિલકુલ, આ જે રેઇઝ ડોટ્સ મતલબ જે ઉપસેલા જે આપણે જોયા ને, ઉપસેલા દાણા છે શું કરતા? તો કે એ મૂળાક્ષરોને દેખાડતા હતા. તો આપણે લખીશું એ. વેન ડીડ લુઈસ ફાઇન્ડ ધ બ્રેલ? હવે જુઓ, આ લુઈ જે છે એને એ બ્રેલ ક્યારે શોધી? એ મતલબ એ લિપિ ક્યારે શોધી? તો કે એટ ધ એજ ઓફ 15, જ્યારે તે ખાલી 15 વર્ષનો હતો. વિચાર કરો, તમે 11-12 વર્ષના તો તમે પણ થઈ ગયા છો. તો ખાલી 15 વર્ષનો હતો ત્યારે એણે આ લિપિ શોધી નાખી હતી. બી. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નના જવાબ આપો. 1. વેર વોઝ લુઈસ બ્રેલ બોર્ન? મતલબ લુઈસ બ્રેલનો જન્મ ક્યાં થયો હતો? તો લખીશું લુઈસ બ્રેલ વોઝ બોર્ન ઇન અ સ્મોલ વિલેજ ઇન ફ્રાન્સ. ફ્રાન્સના એક નાના ગામડામાં લુઈસ બ્રેલનો જન્મ થયો હતો. હાઉ ડીડ લુઈસ બ્રેલ લૂઝ હિઝ આઈસાઇટ? મતલબ લુઈસ બ્રેલે પોતાની આંખોની દ્રષ્ટિ કઈ રીતે ગુમાવી? હી લોસ્ટ હિઝ આઈસાઇટ બીકોઝ અ શાર્પ ટૂલ એક્સિડેન્ટલી પોક્ડ હિઝ આઈ while he was playing with his father in his father's workshop. મતલબ કહેવાય કે એક તીક્ષ્ણ હથિયાર, એક તીક્ષ્ણ સાધન આકસ્મિક રીતે એની આંખમાં ઘૂસી જવાથી. કઈ રીતે ઘૂસ્યું? તો કે એ જ્યારે એના પપ્પાના વર્કશોપમાં જ્યારે રમતો હતો ત્યારે એ આકસ્મિક રીતે મતલબ અચાનક ઘૂસી ગયું હતું, ભૂલથી ઘૂસી ગયું હતું, એટલે એને તેની દ્રષ્ટિ ગુમાવી દીધી. વોટ ડીડ લુઈસ બ્રેલ હિયર અબાઉટ? લુઈસ હર્ડ અબાઉટ અ સ્પેશિયલ મિલિટરી કોડ. જો એમ કે પૂછે છે કે લુઈએ શું સાંભળ્યું? તો કે એને એક સ્પેશિયલ મિલિટરી કોડ વિશે સાંભળ્યું કે જેમાં કહેવાય ને કે ઉપસેલા ટપકાઓ હતા જે સોલ્જર્સ જે છે, સૈનિકો રાત્રે કોઈ પણ મેસેજ વાંચવા માટે એનો ઉપયોગ કરતા હતા. ચોથું, હાઉ ઓલ્ડ વોઝ લુઈસ વેન હી ઇન્વેન્ટેડ અ ન્યૂ સિસ્ટમ? હવે એમ કહે છે કે લુઈ જે છે એની ઉંમર કેવડી હતી જ્યારે એને નવી સિસ્ટમ આ શોધી? મતલબ લુઈ બ્રેલ લિપિ એને શોધી ત્યારે એની ઉંમર કેવડી હતી? લુઈસ વોઝ જસ્ટ 15 years old when he invented ધ ન્યૂ સિસ્ટમ.
લુઈ ખાલી ને ખાલી 15 વર્ષનો હતો જ્યારે એને આ નવી પદ્ધતિ શોધી. હાઉ વોઝ ધ ન્યૂ સિસ્ટમ ઓફ લુઈસ? હિઝ ન્યૂ સિસ્ટમ યુઝડ. હવે જો એની કેવી મતલબ કઈ રીતે હતી, કેવી હતી, તો કે એમાં 6 ટપકાઓનો ઉપયોગ કરવાનો આવતો. 6 ટાઇની રેઝડ ડોટ્સ. રેઝડ એટલે ઉપસેલા, 6 એટલે 6, ટાઇની એટલે નાના નાના, ડોટ્સ એટલે ટપકા. ટુ મેક લેટર્સ, વર્ડ્સ એન્ડ નંબર્સ. મતલબ આ જે ઉપસેલા 6 ટપકા છે એને અલગ અલગ જગ્યાએ ગોઠવીને એમાંથી મૂળાક્ષરો, શબ્દો અને અંકો બનાવવામાં આવતા. ઇટ વોઝ સિમ્પલ, ફાસ્ટ એન્ડ પાવરફુલ. એ સાદું, ઝડપી અને ખૂબ જ કહેવાય ને કે અસરકારક હતું. છઠ્ઠું, ડુ યુ એગ્રી ધેટ સ્ટ્રગલ્સ એન્ડ ફેલિયર્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર અચીવિંગ સક્સેસ? શું તમે એ સાથે સહેમત છો? તો કે શેની સાથે સહેમત છો? કે સ્ટ્રગલ્સ મતલબ મહેનત અને ફેલિયર્સ મતલબ આપણે અસફળ થઈએ એ બહુ જ મહત્વના છે સફળતા મેળવવા માટે. 100% બહુ જ જરૂરી છે. જો વગર મહેનતે આપણને મળી જાય તો આપણને એની કિંમત થાય નહીં. આપણે જો ફેલ થઈએ તો ખબર પડે કે ભાઈ મહેનત કેટલી કરવી પડે. યસ, આઈ એગ્રી. હા, હું સહેમત છું. હાર્ડ ટાઈમ્સ એન્ડ ફેલિયર્સ ટીચ અસ ટુ નેવર ગીવ અપ. મતલબ હાર્ડ ટાઈમ એટલે ખરાબ સમય, અને આપણે જ્યારે કોઈ પણ વસ્તુ કરવામાં અસફળ રહીએ, ફેલિયર્સ મતલબ અસફળ રહેવું, એ આપણને શીખવે છે. શું શીખવે છે? કે આપણે ક્યારે હાર માનવી જોઈએ નહીં. કીપ ટ્રાઈંગ, પ્રયત્ન કરતા રહેવું જોઈએ. એન્ડ ફાઇન્ડ ન્યૂ વેઝ ટુ સક્સીડ. મતલબ સફળ થવા માટે જો એક રસ્તો જ નથી હોતો, બીજો રસ્તાનો પ્રયત્ન કરવો જોઈએ. જસ્ટ લાઇક લુઈસ બ્રેલ ડીડ. એવી જ રીતે કે જેવી રીતે લુઈ બ્રેલે કર્યું હતું. જો ગુજરાતીમાં લુઈસ ના વંચાય, ગુજરાતીમાં લુઈ જ વંચાય, પણ ઇંગ્લિશમાં એને લુઈસ વંચાય. ચાલો, સ્ટડી ધ બાર ગ્રાફ શોઈંગ ડિટેલ્સ ઓફ મેડલ્સ વોન બાય ઇન્ડિયા ઇન લાસ્ટ 3 ઓલિમ્પિક્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે જો શું કીધું છે? સ્ટડી બાર ગ્રાફ. બાર ગ્રાફ એટલે જો આ સ્તંભ આલેખ છે, બાર ગ્રાફ કહેવાય. સ્તંભ આલેખને ઇંગ્લિશમાં શું કહેવાય? બાર ગ્રાફ. બાર ગ્રાફ જો અહીંયા આપેલા છે તો કે શેના વિશે છે? મેડલ્સ વોન બાય ઇન્ડિયા, મતલબ ભારતે મેડલ જીત્યા છે એ. તો કે શેના જીત્યા છે મેડલ ભાઈ? લાસ્ટ 3 ઓલિમ્પિક્સ. જે પાછળના 3 ઓલિમ્પિક છે, 2016નું ઓલિમ્પિક, 2020નું ઓલિમ્પિક અને 2024ના ઓલિમ્પિકમાં ભારતે જેટલા મેડલ મેળવ્યા છે એ. ચાલો આપણે અભ્યાસ કરી લઈએ. જો 2016માં આ રેડ કલર શેના માટે છે? તો કે સિલ્વર. સિલ્વર એટલે રજત મેડલ, ચાંદીનું મેડલ. ગ્રીન શેના માટે છે? તો કે કાંસ્ય પદક જેને કહેવાય, બ્રોન્ઝ મેડલ. પછી આ છે તો કે ગોલ્ડ મેડલ. જો ગોલ્ડ મેડલ ખાલી આપણને 2020માં એકમાં જ મળ્યું છે. અહીંયા 2 જગ્યાએ ગોલ્ડ મેડલ મળેલા નથી. ચાલો હવે જોઈએ આપણે ક્વેશ્ચન્સ. ઇન વિચ યર ડીડ ઇન્ડિયા વિન ધ ગોલ્ડ? કયા વર્ષમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યું? તો જો ગોલ્ડ એટલે વાદળી કલર, આ રહ્યો આપણો બ્લુ કલર. તો કે 2020માં. ક્યારે? ઇન 2020. જો આને 2020 નહીં વાંચવાનું, આને ઇંગ્લિશમાં વાંચવાનું 2020. ચલો, હાઉ મેની મેડલ્સ ડીડ ઇન્ડિયા વિન ઇન ઓલિમ્પિક 2020? મતલબ એમ કે છે કે 2020ની અંદર ભારતે કુલ કેટલા મેડલ મેળવ્યા? તો કે જો 1 ગોલ્ડ, પછી તો કે 2 રજત અને 4 કેટલા છે? તો કે 4 જે છે એ કાંસ્ય પદક. મતલબ 4 + 2 એટલે 6 + 1 7. કેટલા? તો કે 7 મેડલ્સ આપણે મેળવ્યા. પછી હાઉ મેની મેડલ્સ ડીડ ઇન્ડિયા વિન ઇન 3 ઓલિમ્પિક્સ ઇન ટોટલ? મતલબ એમ કે જો 2016, 2020 અને 2024 આ ત્રણેય ઓલિમ્પિકમાં ભેગા થઈને ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? ચાલો જોઈએ. જો 2016માં તો કે એ 0 ગોલ્ડ, 1 સિલ્વર ને 1 બ્રોન્ઝ. જો આ 1 સિલ્વર છે અને 1 બ્રોન્ઝ મેડલ, મતલબ 1 રજત ચંદ્રક છે, 1 કાંસ્ય ચંદ્રક છે, એમ કરીને 2 ચંદ્રકો મતલબ 2 મેડલ્સ મેળવ્યા. પછી 2020માં તો કે 7 મેડલ્સ છે, આપણે હમણાં આના પહેલાના જ પ્રશ્નમાં જોયું. પછી 2024માં કેટલા છે? તો કે 7 મેડલ્સ છે. આવી રીતે આપણને ટોટલ કેટલા મળ્યા? 7 ને 7 14 ને 2 16. ટોટલ 16 મેડલ્સ મળ્યા છે. સો અહીંયા આવશે 16 મેડલ્સ. મેડલ્સને ગુજરાતીમાં ચંદ્રકો કહેવાય છે. ચોથું, વિચ મેડલ શોડ ધ બિગેસ્ટ ઇન્ક્રીઝ ફ્રોમ 2016 to 2020? હવે એમ કે છે કે 2016થી લઈને 2020 સુધીમાં કયા મેડલે સૌથી વધુ કે ને કે ઇન્ક્રીઝ મતલબ વધારો જોવા મળ્યો છે? જુઓ, આનો વધારો જુઓ તો 1 છે, અહીંયા થઈ ગયા 2, અહીંયા તો કંઈ છે જ નહીં, એટલે આ 1નો તફાવત, અહીંયા 1નો. હા, પણ તમે જ્યારે કાંસ્ય પદક જોશો મતલબ બ્રોન્ઝ જોશો તો અહીંયા 1 છે ને અહીંયા કેવું છે? 4 છે. તો આપણે કહીએ કે બ્રોન્ઝ જવાબ સાચો આવશે. બ્રોન્ઝ મેડલ ઇન્ક્રીઝડ ફ્રોમ 1 ઇન 2016
to 4 in 2020. મતલબ એમ કહે છે કે બ્રોન્ઝ મેડલ જે આપણને 2016માં એક જ મળ્યું હતું, એ બ્રોન્ઝ મેડલ આપણને 2020માં 4 મળ્યા છે. વિચ ઇઝ એન ઇન્ક્રીઝ ઓફ 3 મેડલ્સ. એ જે છે આપણી 3 મેડલોનો વધારો થયો છે. સૌથી વધારે કહેવાય ને કે ઇન્ક્રીઝ એમાં થયું છે. રાઇટિંગ. સ્ટડી ધ પિક્ચર્સ, રીડ ધ સેન્ટેન્સીસ બિલો ઇટ એન્ડ રાઇટ અ સ્ટોરી ઇન અ સિક્વન્સ. જો હવે એક સરસ મજાની ચિત્ર વાર્તા આપવામાં આવી છે. હવે આપણને શું કીધું છે ખબર છે? આપણે આ ચિત્ર વાર્તા જે આપણને આપવામાં આવી છે ને, એ ચિત્ર વાર્તાની અંદર આપણે શું કરવાનું છે કે આડી અવડી આપવામાં આવી છે. તો આપણે શું કરીશું, એને વ્યવસ્થિત રીતે જે છે ઓલામાં આપણે ઓર્ડરમાં ગોઠવાની છે અને ફરીથી એને લખવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો કરી લઈએ, આપણે એક વખત જોઈ લઈએ. સૌથી પહેલાં સમજી લઈએ શું છે. ધ લાયન ઇઝ ફ્રી. ધ લાયન એન્ડ ધ માઉસ બીકેમ બેસ્ટ ફ્રેન્ડ્સ. મતલબ સિંહ હવે ફ્રી થઈ ગયો છે, મતલબ ક્યાંક ફસાઈ ગયો હશે તો હવે ફ્રી થઈ ગયો છે. હવે ઉંદર અને સિંહ જે છે એ પાક્કા મિત્ર બની જાય છે. ધ લાયન વોક અપ. હી સો ધ લિટલ માઉસ એન્ડ ડિસાઇડેડ ટુ લેટ હિમ ગો. હવે સિંહ ઉઠે છે અને વોકઅપ મતલબ જાગી જવું, ઉઠી જવું, અને એ નાના ઉંદરને જવા દે છે. એમ કે છે કે ભાઈ તું જા, તારા રસ્તે વયો જા. પછી ધ બિગ લાયન ઇઝ સ્લીપિંગ અંડર અ શેડી ટ્રી. મતલબ એક ઝાડ નીચે. જો આ સૌથી પહેલા આ જ હોઈ શકે, ઉંદર ત્યાંથી નીકળે. એક ઝાડ નીચે, શેડી એટલે કહેવાય ને કે ઘટાદાર વૃક્ષ નીચે એ સિંહ સૂતો હશે. અ લિટલ માઉસ ઇઝ પ્લેઇંગ નિયર હિમ. એક નાનો ઉંદર એની આસપાસ રમતો હતો. ધ લાયન કુડ નોટ ગેટ આઉટ. હી વોઝ વેરી સેડ એન્ડ રોડ ફોર હેલ્પ. હવે જો લાયન ફસાઈ ગયો છે આમાં, એ બહાર આવી શકતો નથી. હી વોઝ વેરી સેડ, એ ઉદાસ થઈ ગયો. અને રોડ મતલબ કહેવાય ને કે એ રોડ એટલે શું કહીશું આપણે, પેલો સિંહ મોટી મોટી ત્રાડ પાડે ને એને રોડ કહેવાય. એને મદદ માટે મોટેથી ત્રાડ પાડવા લાગ્યો. ધ માઉસ હર્ડ ધ લાયન. જે ઉંદર છે એને કોને સાંભળ્યો? તો કે એને સિંહને સાંભળ્યો. હી ક્વિકલી ચ્યુડ ધ રોપ્સ વિથ હીઝ શાર્પ ટીથ. એને શું કર્યું? તરત જ ચાવીને, પોતાના દાંતથી ચાવીને જે આ દોરડું હતું એને શું કર્યું? એને તોડી નાખ્યું. વન ડે ધ લાયન ગોટ કોટ ઇન અ સ્ટ્રોંગ હન્ટર્સ નેટ. એક દિવસ જે શિકારીની ઝાડમાં સિંહ ફસાઈ ગયો. ચાલો હવે આ 6 પૂરા થઈ ગયા. આપણે લખવાનું તો કે સૌથી પહેલાં શું આવે? તો કે ભાઈ સૂતો હોય ને ઉંદર ત્યાં રમતો હોય. આ સૌથી પહેલું આવે. પછી તો કે પછી ધ લાયન વોક અપ એન્ડ હી સો ધ લિટલ માઉસ એન્ડ ડિસાઇડેડ ટુ લેટ હિમ ગો. એટલે સિંહની પછી ઊંઘ ઉડે છે. એ જોવે છે કે એક ઉંદર રમે છે, વિચારે છે કે મારે ઉંદરને ખાવો નથી, ભલે ને જાતો એમ. પછી તો કે એક દિવસ, વન ડે ધ લાયન ગોટ કોટ ઇન અ સ્ટ્રોંગ હન્ટર્સ નેટ. એક દિવસ સિંહ શું છે? ફસાઈ જાય છે. કેમાં ફસાઈ જાય છે? તો કે જે આ શિકારીની જાળી હોય છે ને એમાં ફસાઈ જાય છે. પછી ધ લાયન કુડ નોટ ગેટ આઉટ. હી વોઝ વેરી સેડ એન્ડ રોડ ફોર હેલ્પ. હવે સિંહ જે છે આ જાળીમાંથી બહાર નીકળી શકતો નથી, તો એ રાડારાડી કરે છે અને મદદ માટે ગુહાર લગાવે છે. પછી તો કે ધ માઉસ હર્ડ ધ લાયન. એ જ સમયે જે છે તે ઉંદર જે છે તે સિંહને સાંભળી જાય છે. હી ક્વિકલી ચ્યુડ ધ રોપ્સ વિથ હી શાર્પ ટીથ. એ તરત જ જે છે આને કોતરી નાખે છે. શેને? પોતાના જે તીક્ષ્ણ, અણીદાર, ધારદાર દાંત હોય છે એનાથી જે છે આ જે દોરડું છે એને શું કરે છે? એને કોતરી નાખે છે. પછી તો કે ધ લાયન ઇઝ ફ્રી. હવે સિંહ શું છે? તો કે આઝાદ થઈ ગયો છે. ધ લાયન એન્ડ ધ માઉસ બીકેમ બેસ્ટ ફ્રેન્ડ. સિંહ અને ઉંદર જે છે તે કહેવાય ને પાકા મિત્ર બની જાય છે. ચલો જોઈએ બી. કમ્પ્લીટ ધ સ્ટોરી એન્ડ ગીવ અ સુટેબલ ટાઇટલ. હવે એમ કહે છે કે વાર્તા પૂરી કરો ને આના માટે કહેવાય ને કે યોગ્ય કહેવાય ને કે ટાઇટલ આપો. બરાબર છે. ધેર વોઝ અ વુડ કટર. હી વોઝ વેરી ઓનેસ્ટ. એમ કહેવાય કે એક કે ને લક્કડ કહેવાય ને કે કઠિયારો હતો. વુડ કટર એટલે કઠિયારો હતો. હી વોઝ વેરી ઓનેસ્ટ. એ કેવો હતો? તો કે પ્રામાણિક હતો. વન ડે હી વેન્ટ ટુ કટ વુડ્સ. એક દિવસ શું થયું? તો કે જંગલમાં લાકડા કાપવા ગયો. ધ વુડ કટર્સ એક્સ ફેલ ઇન્ટુ અ રિવર. અને એની જે કહેવાય ને કે કુહાડી જે છે એ શું થઈ ગઈ? તો કે નદીમાં પડી ગઈ. હી ક્રાઇડ સેડલી. એને મતલબ કે ને કે કહેવાય ને કે એને બહુ દુઃખ થયું, બિચારો રોવા માંડ્યો. અ ફેરી અપિયર્ડ એન્ડ શોડ હિમ અ ગોલ્ડન એક્સ એન્ડ અ સિલ્વર એક્સ. હવે જો એક શું છે, જો આવી રીતે છે ને એની જો શું થાય? એની કુહાડી પડી જાય છે, પછી એ ઉદાસ થઈ જાય છે. તો એ જ સમયે કોણ છે? અ ફેરી. ફેરી એટલે એક પરી આવે છે. એન્ડ શોડ હિમ અ ગોલ્ડન એક્સ. મતલબ એને જે છે જો આવી રીતે સોનાની કુહાડી આપે છે અને એક ચાંદીની કુહાડી દેખાડે છે. બટ હી સેડ દે વર નોટ હીઝ. પણ હવે આ જે કહેવાય ને કઠિયારો છે શું કહે છે? કે આ મારી છે નહીં. ધ ફેરી
then dived into a water again and brought out his real iron axe. પછી શું કરે છે? પછી આ જે પરી જે છે તે ફરીથી પાણીમાં કૂદકો મારે છે. ડાઇવ્ડ ઇન્ટુ ધ વોટર મતલબ પાણીની અંદર જમ્પ મારીને અંદર જાય છે અને એની જે લોખંડની જે કુહાડી હતી એ લઈને આવે છે. જો આવી રીતે ધ વુડ કટર વોઝ વેરી હેપી એન્ડ સેડ. જો હવે જે છે આ કઠિયારો ખૂબ ખુશ થઈ જાય છે અને કહે છે ધીસ વન ઇઝ માઇન, આ મારી છે. The fairy was so pleased with his honesty and she gave him all 3 axes as rewarded. હવે શું કરે છે તો કે ફેરી જે છે એ ખુશ થઈ જાય છે અને એને આ સોનાની અને ચાંદીની સાથે સાથે આ એની લાકડાની સાથે સાથે આ સોનાની અને ચાંદીની કુહાડી પણ એને આપે છે. કેમ એ ખુશ થઈ જાય છે? શેનાથી? તો કે આ કહેવાય ને કે આની પ્રામાણિકતાથી ખુશ થઈ જાય છે અને ઇનામ તરીકે આ આપે છે. હી વેન્ટ હોમ હેપીલી. પછી આ ખુશીથી કઠિયારો ઘરે જાય છે. હવે આનું ટાઇટલ તમે જોવા જાવ ને તો ટાઇટલ શું આપી શકાય ખબર છે? એન ઓનેસ્ટ વુડ કટર. બરાબર છે? અથવા તો એમ પણ આપી શકાય ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આવી રીતે પણ આનું ટાઇટલ આપી શકાય છે. લેંગ્વેજ ફંક્શન એ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. હવે આપણને એમ કહે છે કે આ ખાલી જગ્યાઓ ભરવાની છે અહીંયા આપેલા જે શબ્દો છે એનો ઉપયોગ કરીને. જો વિદ્યાર્થી મિત્રો આ ગ્રામર છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગ્રામરને અલગ ભણતા હોય છે. ના, ગ્રામર ક્યારેય અલગ ભણવાની વસ્તુ છે જ નહીં. ગ્રામર હંમેશા પાઠની સાથે જ ભણવામાં આવવું જોઈએ, તો જ તમને એ વ્યવસ્થિત રીતે સમજાઈ શકે. ચાલો હવે જોઈએ. ચાલો સૌથી પહેલાં જો આ ભર્યા પહેલાં આપણે છે ને ગ્રામરના થોડાક નિયમો કે ઇઝનો ક્યારે ઉપયોગ થાય, આરનો ક્યારે ઉપયોગ થાય, ડુનો ક્યારે ઉપયોગ થાય અને ડઝનો ક્યારે ઉપયોગ થાય. જો આપણને આટલી નહીં ખબર હોય ને તો ગ્રામર આપણા માટે નકામું છે. આ ખાલી જગ્યાઓ આપણે ભરી શકીએ નહીં. ચાલો જોઈ લઈએ. સૌથી પહેલાં સાદો વર્તમાન કાળ. જુઓ, કાળ જે છે ને ભાષામાં, અંગ્રેજી ભાષામાં આપણે કુલ 12 કાળનો ઉપયોગ કરીએ છીએ. એમાં સૌથી પહેલો જે કાળ છે ને એને સાદો વર્તમાન કાળ કહેવાય છે. તો કે એમાં આપણે ડુ અને ડઝનો ઉપયોગ કરીએ છીએ જ્યારે પ્રશ્નાર્થ બનાવવું હોય અથવા તો નકાર વાક્ય બનાવવું હોય ત્યારે આપણે ડુ અને ડઝનો ઉપયોગ કરીએ છીએ. તો કે જો જ્યારે તો કે સાદો વર્તમાન કાળ વપરાય ક્યારે? તો કે તમારી કોઈ રોજની ટેવ હોય, સનાતન સત્ય હોય, જેમ કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, પછી સૂર્ય જે છે એ પૂર્વ દિશામાંથી ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે, પછી તમારી રોજની ક્રિયાઓ મતલબ કે હું રોજ સવારે 6 વાગે ઉઠી જાઉં છું, પછી તો કે કહેવતો છે. બરાબર છે? તો આ બધી વસ્તુ હોય ને ત્યારે હંમેશા શું આવે ખબર છે? ત્યારે આપણે ક્રિયાપદના મૂળરૂપ સાથે ડુ અને ડઝનો ઉપયોગ કરીએ છીએ. આઈએનજી આવતું નથી. યાદ રાખજો, સાદા વર્તમાન કાળમાં આઈએનજી આવતું નથી. ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. બરાબર છે? ચાલો જો હવે આઈ, યુ, વી, ધે. હવે જો જ્યારે આવી વસ્તુ લખેલી હોય ને આઈ, યુ, વી, ધે, તો એની સાથે આ બધા કેવા નામ છે? તો કે બહુવચન નામ છે. કેવા છે? બહુવચન. તો એની સાથે શેનો ઉપયોગ કરીએ છીએ આપણે? તો કે એની સાથે ડુનો ઉપયોગ કરીએ છીએ. ડુ એટલે શું છે? તો કે ડુ બહુવચન માટે વપરાય છે. પછી તો કે હી, શી, ઇટ. આ શું છે? તો કે એકવચન છે. તો કે જ્યારે એકવચન નામ આવે તો એની સાથે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝનો ઉપયોગ કરીએ છીએ. જો આને ડુ કહેવાય તો આને ડૂઝ કહેવાય નહીં, આને ડઝ જ વંચાય હો. આવી ભૂલ થવી જોઈએ નહીં. ડુનો ઉપયોગ ક્યારે થાય? તો કે બહુવચન ક્રિયાપદ હોય. જો યુ, વી, ધે તો બહુવચન છે. આઈ આમાં અપવાદ છે. અંગ્રેજી ભાષા જ્યાં આવે ને અહીંયા અપવાદ આવે જ તે. બરાબર છે? પછી હી, શી, ઇટ આ ત્રણેય એકવચન. જો કે આઈ પણ એકવચન છે પણ આઈ અપવાદ છે અને એની સાથે ડુ વપરાય છે. હી, શી, ઇટ એકવચન છે, એની સાથે ડઝ વપરાય છે. ચાલો હવે ઉદાહરણ લઈએ. ડુ રવિ એન્ડ રવિના ઈટ ગુલાબ જાંબુન્સ. શું? જો ડુનો મતલબ થાય શું? રવિ અને રીના ગુલાબ જામુન્સ ખાય છે, ગુલાબ જાંબુ ખાય છે. આ એનો અર્થ થાય. જો અહીંયા બહુવચન છે, રવિ અને રીના 2 આપેલા છે, તો આપણે એના માટે વી વાપરીએ અથવા તો ધેનો ઉપયોગ કરીએ છીએ. તો એના માટે બહુવચન છે તો ડુનો ઉપયોગ થશે. પછી રવિ અને રીના 2 વ્યક્તિઓ છે એટલે આ બહુવચન કર્તા થયો. જો આ કર્તા કેવા છે? તો કે બહુવચન છે. તો બહુવચન સાથે હંમેશા ડુનો ઉપયોગ થાય છે. પછી તો કે ડુ ધ સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટેન્ડ. ગુજરાતી અર્થ શું? વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ કેવું છે? બહુવચન છે. તો બહુવચન આવે તો કર્તા માટે કર્તાનો આગળ સહાયકારક ક્રિયાપદ જ્યારે પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે ડુનો ઉપયોગ કરીએ છીએ. અહીં ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ પાછળ એસ લાગેલ છે. જો તે
હોવાથી તે બહુવચન નામ છે. અને જો આ કર્તા છે, આપણને કર્તા બહુવચન હોવાને કારણે પ્રશ્નની શરૂઆત ડુ થી કરવામાં આવે છે. પછી તો કે ડઝ શી હેવ એની સિબલિંગ્સ? શું તેને કોઈ ભાઈ બહેન છે? હવે જુઓ ડઝ કેમ આવ્યું, તો કે અહીંયા જે શી છે ને એ એકવચન છે. તો એકવચન સાથે એકવચન જ્યારે કરતા હોય તો ક્રિયાપદ ડુ ડઝ જે છે સહાયકારક ક્રિયાપદ છે એમાં ડઝનો ઉપયોગ કરીશું. અહીં કરતા શી ત્રીજો પુરુષ એકવચન છે, મતલબ એકવચન છે. તો નિયમ મુજબ એકવચનમાં મતલબ હી શી ઇટ સાથે હંમેશા ડઝનો ઉપયોગ થાય છે. નોંધ, ડઝ આવ્યા પછી પાછળ હેઝના બદલે મૂળ રૂપ હેવ થઈ જાય. ચલો, આ બધી વસ્તુ તો આ નથી તમારે ભણવાની થતી. ચાલો હવે જોઈએ બીજો નિયમ, ચાલુ વર્તમાન કાળ. જુઓ આમાં આપણે બે જ વસ્તુ ભણવાના છીએ, સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે શું ખબર છે? કોઈ પણ ક્રિયા અત્યારે ચાલુ હોય, જેમ કે અત્યારે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, અત્યારે તમે ઇંગ્લિશ ભણી રહ્યા છો, આ બધા ચાલુ ક્રિયા થઈ ગઈ. શું થઈ ગઈ કે આ કામ અત્યારે ચાલુ છે. તો એની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે શેનો ઉપયોગ થાય? તો કે એમ, ઇઝ અને આરનો ઉપયોગ થાય. જો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ભાષા એવી છે, તમને કદાચ એમ પ્રશ્ન થાય ને કે સર સાદું વર્તમાન કાળ માટે ડુ ડઝ કેમ લીધા, એમ ઇઝ આરનો કેમ ઉપયોગ ન કર્યો? તો આના કોઈ જવાબ છે નહીં. આ ભાષા રહીને હું તમને કહું ને કે ગોખણિયા લોકોની ભાષા છે. અંગ્રેજી ભાષા કોની છે? તો કે ગોખણિયા લોકોની ભાષા છે. કેમ? તો કે અહીંયા નથી સેટ થતું તો વાં બેહાડી દો, વાં નથી બેહાડતું તો અહીંયા બેહાડી દો, અહીંયા નથી સેટ થતું ત્રીજી જગ્યાએ નાખી દો. આવી રીતે આ ભાષા સેટ થઈ છે. અંગ્રેજી પોતે ઓરિજિનલ ભાષા છે નહીં. અંગ્રેજી બધી જગ્યાએથી લીધેલી છે. જર્મન, ઇટાલી, રશિયન, ડેનિશ મતલબ ડેનમાર્કની ભાષા, પોલિશ પોલેન્ડની ભાષા, આ બધી ભાષાઓનું મિક્સરમાંથી લેટિન, ગ્રીક, આ બધામાંથી થોડુંક લઈને એ લોકો અંગ્રેજી બનાવી નાખી. બરાબર છે? તો પછી આવું તો કહેવાય ને કે વર્ણશંકર તો આવા જ થવાના ને એમ. બરાબર છે? ચાલો, તો ચાલુ વર્તમાન કાળમાં આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે એમ, ઇઝ અને આરનો ઉપયોગ કરવાના છીએ. જ્યારે કોઈ ક્રિયા હાલમાં ચાલુ હોય ત્યારે ક્રિયાપદની પાછળ આઈએનજી લાગેલું હોય અથવા તો કોઈ સ્થિતિ દર્શાવવી હોય ત્યારે પ્રશ્ન પૂછવા માટે એમ, ઇઝ, આરનો ઉપયોગ થાય. જો ખાસ યાદ રાખજો, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અહીંયા આવે છે. આઈ એકવચન નામ છે એટલે એમ વપરાશે. જુઓ, હી શી ઇટ સાથે એકવચન નામ છે ઇઝ વપરાશે. જો એમ ક્યારે વપરાય? તો કે ખાલી આઈ સાથે જ વપરાય. ઇઝ ક્યારે વપરાય? તો કે હી શી અને ઇટ હોય ત્યારે ઇઝ વપરાય. અને યુ, વી અને ધે હોય, આ બહુવચન નામ છે ત્યારે તેની સાથે હંમેશા શું વપરાય છે? તો કે આર વપરાય છે. એક, એમ આઈ સ્ટડીંગ રાઇટ નાઉ? મતલબ એમ કે છે શું હું અત્યારે અભ્યાસ કરી રહ્યો છું? ભાઈ તું મારો વિડીયો જોતો હોય તો અભ્યાસ તો કરી જ રહ્યો હોય ને, હે ને? 100% સાચી વાત છે. અને જો કોઈ શિક્ષક સાથી પણ આપણો વિડીયો જોઈ રહ્યા હોય તો તે પણ આનું રિવિઝન કરી રહ્યા હોય છે. તો હવે આપણે પ્રશ્ન પૂછીએ, જ્યારે જો પ્રશ્નાર્થ છે એટલે ક્રિયાપદ આગળ આવશે. આનો એમનો અર્થ શું થશે? તો સાહેબ ડુનો અર્થ શું થયો? ડઝનો અર્થ શું થયો? ઇઝનો અર્થ શું થયો? હા, આ બધાનો અર્થ શું થાય છે? હવે તો બધા માટે એક જ શબ્દ વાપરવો હતો ને, એટલે જ તો કહું છું કે આ ભાષા રહીને ઉઠાંતરી કરેલી ભાષા છે. ગુજરાતીની જેમ કહેવાય ને કે તાર્કિક ભાષા નથી. તમને એમ થશે કે સાહેબ શું વાત કરો છો, ગુજરાતી તાર્કિક ભાષા છે. હા, કેમ તાર્કિક ભાષા છે? કેમ કે ગુજરાતી સંસ્કૃતમાંથી ઉત્પન્ન થઈ છે અને સંસ્કૃત વિશ્વની સૌથી વધુ તાર્કિક ભાષા છે. ચાલો, સમજૂતીમાં અહીંયા કર્તા તરીકે આઈ એકવચન છે તો ક્રિયાપદમાં સ્ટડીંગ આઈએનજી વાળું, જો આ ચાલુ ક્રિયા દર્શાવે છે. હવે તો ચાલુ ક્રિયા દર્શાવે છે તે મુજબ શરૂઆતમાં એમ આવશે. પછી તો કે ઇઝ હી, જો મેં શું કીધું, આ એમ અને આઈ બંને એકવચન માટે વપરાય છે, પણ એમ ખાલી આઈ જ માટે વપરાય છે. અને ઇઝ કોની માટે વપરાય છે? તો કે હી, શી, ઇટ, આ ત્રણેય માટે ઇઝ વપરાય છે. અહીંયા હી એકવચન છે તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ચાલુ ક્રિયા દર્શાવે છે એટલે શરૂઆતમાં ઇઝનો ઉપયોગ કરવામાં આવશે. ઇઝ હી વોકિંગ ઇન ધ સ્ટ્રીટ? મતલબ શું તે શેરીમાં ચાલી રહ્યો છે? હા, બિલકુલ ચાલી રહ્યો છે. ત્રીજું, આર યુ ઇન ધ ક્લાસરૂમ? શું તમે વર્ગખંડમાં છો? અરે ભાઈ, આ ટીવી સામે ચાલુ છે, અમે અંગ્રેજી ભણી રહ્યા છીએ તો વર્ગખંડમાં જ હોઈએ ને. હા, ઘરે મોબાઈલ પણ આપણે આ વિડીયો જોઈ શકીએ છીએ. તો શું કીધું છે અહીં? કરતા યુ છે. જ્યારે તમે વર્તમાન સ્થિતિને સ્થાન પૂછવું હોય ત્યારે કરતા યુ હોય ત્યારે હંમેશા આરનો ઉપયોગ થાય છે. યુ, વી, ધે આ ત્રણેય છે કેવા છે? તો કે બહુવચન છે, તો એની સાથે ક્રિયાપદનું બહુવચનનું રૂપનો ઉપયોગ થાય છે. ટૂંકમાં હવે યાદ રાખો, જો ઇઝ એકવચન સાથી આઈએનજી વાળી ક્રિયા,
આર બહુવચન સાથી અને આઈએનજી વાળી ક્રિયા, ડુ બહુવચન સાથી અને મૂળ ક્રિયાપદ, ડઝ એકવચન સાથી હી શી ઇટ અને મૂળ ક્રિયાપદ હોય છે. આ શોર્ટમાં તમને મેં કીધું ને કે સમરી આપી દીધી. ચાલો હવે આપણે આપણી ખાલી જગ્યાઓ ઉપર આવી જઈએ. ડેશ હી વોકિંગ ઇન ધ સ્ટ્રીટ. હવે જો શું કીધું છે અહીંયા, જો ચાલુ કાળ છે તો ચાલુ કાળમાં ઇઝ આર બેમાંથી એક આવશે, તો આવશે ઇઝ હી વોકિંગ ઇન ધ સ્ટ્રીટ. શું તે શેરીમાં ચાલી રહ્યો છે? જો પછી શું કે ડેશ રીના એન્ડ રવિ ઈટ ગુલાબ જામુન્સ. હવે જો અહીંયા જો ઈટ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ છે. હવે ક્રિયાપદનું મૂળ રૂપ છે રવિ અને રીના બે ભેગા થયા એટલે બહુવચન છે તો ડુ આવશે. શું આવશે? ડુ રવિ એન્ડ રીના ઈટ ગુલાબ જામુન્સ. આ રીતે આને વંચાય છે. પછી છે ડેશ મતલબ બ્લેન્ક ધ સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટેન્ડ. જો અન્ડરસ્ટેન્ડ મૂળ રૂપ છે તો શું આવશે? સ્ટુડન્ટ્સ છે બહુવચન છે તો શું આવશે? ડુ ધ સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટેન્ડ. જો મૂળ રૂપ છે આઈએનજી વાળું રૂપ હોત ને તો ઇઝ અથવા આરમાંથી એક વિચારવાનું છે, પણ મૂળ રૂપ છે તો ડુ અને ડઝ બેમાંથી એક વિચારવાનું છે. ડેશ મતલબ બ્લેન્ક યુ ઇન ધ ક્લાસરૂમ. સો આર યુ ઇન ધ ક્લાસરૂમ. શું તમે વર્ગખંડમાં છો? ત્રીજું ડેશ શી હેવ એની સિબલિંગ્સ. ડઝ શી હેવ એની સિબલિંગ્સ. શું તેને કોઈ ભાઈ બહેન છે કે નથી? ચાલો બી અરેન્જ ધ જમ્બલ્ડ વર્ડ્સ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ. હવે એમ કહે છે કે આ શબ્દો જે આડાઅવળા છે એને ગોઠવો અને યોગ્ય વાક્ય બનાવો. હોમ ઇઝ યોર ઇટ. ઇઝ ઇટ યોર હોમ. શું આ તારું ઘર છે? યુ ડુ બિલીવ ઇન લક. ડુ યુ બિલીવ ઇન લક. ડુ યુ બિલીવ ઇન લક. શું તમે નસીબમાં માનો છો? યુ અ ગુડ આર લિસનર. આર યુ અ ગુડ લિસનર મતલબ શું તમે સારા શ્રોતા છો? આર યુ અ ગુડ લિસનર. જો આને પ્રશ્ન છે ને પ્રશ્નની જેમ પૂછાવો જોઈએ, એમનેમ ગમે એમ ના પૂછ આર યુ અ ગુડ લિસનર. ના, આર યુ અ ગુડ લિસનર આ રીતે પૂછાવો જોઈએ. હી ડઝ મેંગો લાઈક. ડઝ હી લાઈક મેંગો. જો પ્રશ્નાર્થ આવી ગયું. ડઝ હી લાઈક મેંગો. ડાન્સિંગ હી ઇઝ. તો ઇઝ હી ડાન્સિંગ. શું તે ડાન્સ કરી રહ્યો છે? આર યુ ક્રાઇંગ. તો આર યુ ક્રાઇંગ તો આર યુ જ ક્રાઇંગ આવશે. આર યુ ક્રાઇંગ. શું તમે રોઈ રહ્યા છો? પ્લે કેન યુ ફૂટબોલ. કેન યુ પ્લે ફૂટબોલ. શું તમે ફૂટબોલ રમી શકો છો? આ રીતે આપણે આવી રીતે વાક્યોને વ્યવસ્થિત રીતે લખી શકાય છે. ચાલો જોઈએ સી. ક્લાસિફાય ધ ફોલોઈંગ વર્ડ્સ. જો હવે વર્ગીકૃત. ક્લાસિફાય એટલે વર્ગીકરણ કરવું. શેનું વર્ગીકરણ કરવાનું છે? તો કે ધ ફોલોઈંગ વર્ડ્સ. ધ ફોલોઈંગ મતલબ નીચે આપેલા શબ્દોનું. તો કે શેમાં વર્ગીકૃત કરશું? તો કે બે ખાના આપ્યા છે. વી કેન્ટ કાઉન્ટ મતલબ જેને ગણી શકાય એ. વી કેન નોટ કાઉન્ટ જેને ગણી શકાય એમ છે નહીં. પેલું વોટર પાણીને ગણી શકાય? તો કે ના, પાણી ન ગણી શકાય હો ભાઈ. તો કે સર લીટરમાં ને એને ગણી. અરે એ અલગ વસ્તુ થઈ ગઈ. એ રીતે નથી ગણવાની. જુઓ જેટલા પણ પ્રવાહી વસ્તુ છે ને પ્રવાહી ક્યારેય ગણી શકાય નહીં. બરાબર છે? હા, પ્રવાહીને તોલી શકાય પણ ગણી શકાય નહીં. તો વોટરને લખી દઈશું. આમાં પેન્સ જે છે એ ગણી શકાય, કોફીને ગણી શકાય નહીં. પછી છે બુક્સ. તો કે બુક્સને હા તમારા બેગમાં તમારા દફતરની અંદર કેટલા ચોપડા છે ગણી શકાય? તો કે હા ગણી શકાય. બાસ્કેટ્સ. તો કે હા બાસ્કેટ નહીં ગણી શકાય. પછી જાર્સ. જાર્સ એટલે શું ખબર? ઓલી કાચની બરણી આવે ને જેની અંદર આપણે અથાણું ભરીએ છીએ, મસાલા ભરીએ છીએ, એને જાર્સ કહેવાય. તો કે હા એને પણ ગણી શકાય. સોલ્ટ મીઠું ગણી શકાય? ના, ન ગણી શકાય. મીઠાના દાણા અલગ અલગ કરીને ગણી શકાય? ના ગણી શકાય ભાઈ. હા, મીઠાને તોલી શકાય, ગણી શકાય નહીં. પછી છે બટર મિલ્ક. બટર મિલ્ક એટલે છાશ. છાશને ગણી શકાય? સાહેબ 5 વાટકા 5 લીટર છાશ. અરે ભાઈ એને તોલી શકાય, ગણી શકાય નહીં. તો બટર મિલ્કને ગણી શકાય નહીં. પછી નેસ્ટ. નેસ્ટ એટલે માળા. માળાને ગણી શકાય? હા ગણી શકાય. શુગર. ખાંડને ગણી શકાય? ખાંડના નાના નાના ઓલા હોય ને ચોસલાઓ એને ગણી શકાય? ક્યારેય ન ગણી શકાય. એને ખાલી તોલી શકાય. તો એ શુગર છે. ગોલ્ડ. સોનું. તો કે સોનું પણ ક્યારેય ગણી શકાય નહીં. તો એ પણ અહીંયા આવશે. કાઉઝ. તો કે ગાયો ગણી શકાય? હા સાહેબ ગણી શકાય કે મારા ઘરમાં 4 છે કે 5 કેટલી ગાયો છે. તો અહીંયા લખો કાઉઝ. પછી છે મોબાઈલ્સ. મોબાઈલ્સને ગણી શકાય? હા ગણી શકાય કે અમારા ઘરમાં 4 જણા છે અને બધાને પોતપોતાના મોબાઈલ છે એટલે 4 મોબાઈલ્સ છે. તો ગણી શકાય. દૂધ. તો કે દૂધને તોલી શકાય? ગણી શકાય નહીં. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સમજવા જેવી વાત, ખૂબ જ કામ આવશે. અહીંયા જુઓ બધાની પાછળ એસ લાગેલા છે, મતલબ બહુવચન કરેલું છે. અહીંયા જુઓ કોઈની પાછળ એસ લગાડી શકાય નહીં. વોટરને વોટર્સ કહેવાય? ન કહેવાય. કોફીને કોફીસ કહેવાય? ન કહેવાય. સોલ્ટને સોલ્ટ્સ કહેવાય? ન કહેવાય. બટર મિલ્કને બટર મિલ્ક કહેવાય? ન કહેવાય. સુગરને સુગર્સ કહેવાય? ન કહેવાય. ગોલ્ડને ગોલ્ડ્સ કહેવાય? ક્યારેય ન કહેવાય. મિલ્કને મિલ્ક્સ કહેવાય?
ન કહેવાય. મતલબ જે વસ્તુનું બહુવચન શક્ય નથી ને એ વસ્તુઓ ગણી પણ શકાતી નથી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હા, અમુક અપવાદ છે, જેમ કે ફર્નિચર અને ફર્નિચર પણ ગણી શકાય નહીં, બરાબર છે. પણ હા, એનું ફર્નિચર અપવાદમાં થઈ શકતું હોય છે ઇંગ્લિશમાં, પણ એવી વસ્તુઓ સામાન્ય રીતે અત્યારે એવી યાદ રાખો, તમે વર્ગખંડમાં જુઓ, બેન્ચ ગણી શકાય? હા, તો બેન્ચીસ થાય? બિલકુલ થાય. તો એ કેવું છે? તો કે ગણી શકાય એવું, બરાબર છે. પછી સ્માર્ટ બોર્ડ્સ ગણી શકાય? તો કે હા, ગણી શકાય. તો જેનું બહુવચન થઈ શકે ને એ બધી વસ્તુ કેવી હોય? કાઉન્ટેબલ હોય, ગણી શકાય એવી હોય. જેનું બહુવચન ન થઈ શકે ને એ કેવી હોય? અગણ્ય હોય, નગણ્ય હોય, મતલબ ગણી શકાય નહીં. આ રીતે યાદ રાખવાનું છે. પછી તો કે જોઈએ ડી, કમ્પ્લીટ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ આન્સર. હવે આપણને અહીંયા કાઉન્ટ્સમાં અમુક શબ્દ આપ્યા છે, આપણે શું કરવાનું છે? એક ઉદાહરણ આપ્યું છે, જોઈ લઈએ અને આ ખાલી જગ્યાઓ ભરવાની છે. હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર? મતલબ એક વર્ષની અંદર કેટલા અઠવાડિયા હોય છે? ધેર આર 52 વીક્સ ઇન અ યર. એક વર્ષમાં 52 અઠવાડિયા હોય છે. ચાલો હવે આપણે મંથ્સથી ચાલુ કરીએ. હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર? એક વર્ષમાં કેટલા મહિના હોય છે? ધેર આર 12 મંથ્સ ઇન અ યર. ક્યાં છે? 12 તો લખેલું જ નથી, હે ને? આ રહ્યું ને મંથ્સ. 12 મંથ્સ ઇન અ યર. હાઉ મેની ડેશ આર ધેર ઇન અ ડેશ? મતલબ હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક? એક વીકમાં કેટલા દિવસો હોય છે? ધેર આર 7 ડેઝ ઇન અ વીક. એક વીકની અંદર 7 દિવસો હોય છે. હાઉ મેની આર્સ આર ધેર ઇન અ ડે? મતલબ એક દિવસમાં કેટલા કલાકો હોય છે? આને અવર્સ નહીં વાંચવાનું, આર્સ વાંચવાનું. શું વાંચવાનું? આર્સ. એચ કેવો છે? તો કે સાયલેન્ટ છે. હવે ભાઈ સાયલેન્ટ હતો તો રાખ્યો જ હું કામ? અરે ભાઈ, અંગ્રેજીમાં આમની પાસે શબ્દ નહોતા, હવે આગળ કંઈક મૂકવું તો ખરું કે નહીં? એટલે એમને એચ મૂકીને નવો સ્પેલિંગ બનાવી નાખ્યો. ઇંગ્લિશ ભાષા આવી જ છે. ખરેખર તમને એમ રમૂજ થશે કે સાહેબ આવું કેમ કહે છે, પણ આ સત્ય વસ્તુ છે. હાઉ મેની આર્સ આર ધેર ઇન અ ડે? એક દિવસમાં કેટલા કલાક હોય છે? ધેર આર 24 hours ઇન અ ડે. એક દિવસમાં 24 કલાક હોય છે. જોઈએ ડી, કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ વિથ ધ, મતલબ આ ચલો. હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન એન આર? મતલબ એક કલાકમાં કેટલી મિનિટ્સ હોય છે? ધેર આર 60 મિનિટ્સ ઇન એન આર. એક કલાકની અંદર 60 મિનિટ્સ હોય છે. પછી ઈ, કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર્સ એન્ડ આન્સર. જો એક ઉદાહરણ આપ્યું છે, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ? મતલબ બોટલની અંદર કેટલું પાણી છે? ધેર ઇઝ 1 liter વોટર ઇન ધ બોટલ. આ બોટલની અંદર 1 liter પાણી છે. જુઓ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મચ ક્યારે વપરાય અને મેની ક્યારે વપરાય? જે વસ્તુનું ગણી શકાય એમાં મેની વપરાય, ગણી ન શકાય, અનકાઉન્ટેબલ હોય એમાં મચ વપરાય છે. પાણી આપણે આગળ જોયું ને, ગણી શકાય નહીં, પણ પાણીને ખાલી તોલી શકાય ખરું. જો તમે ગણી ન શકાય તો એમાં શું વાપરીશું આપણે? તો કે એમાં છે મચ વાપરીશું, અને જે વસ્તુ ગણી શકાય છે એમાં મેની વાપરીશું. જો શું કીધું છે? હાઉ મચ. હવે જો સફેદ બોટલ તો દૂધની જ હોય. હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન અ બોટલ? ધેર ઇઝ 500 ml મિલ્ક ઇન ધ બોટલ. બોટલની અંદર 500 મિલીગ્રામ એટલે કે અડધો લીટર દૂધ છે. જો મિલ્ક ગણી શકાય નહીં તો મચનો ઉપયોગ કરેલો છે. ચાલો હવે જો આઈસ્ક્રીમ ગણી શકાય. હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન અ કપ? ધેર ઇઝ 100 ml આઈસ્ક્રીમ ઇન અ કપ. કેટલો આઈસ્ક્રીમ છે? આઈસ્ક્રીમને વજનમાં તોલી શકાય, બરાબર છે, ગણી શકાય નહીં. કે ભાઈ 3 લોંદા મૂકેલા છે એમ કહેવાય? એમ કહેવાય નહીં. હાઉ મચ શુગર? શુગરને ગણી શકાય નહીં. ઇઝ ધેર ઇન અ પેકેટ? મતલબ આ પેકેટમાં કેટલી શુગર છે? ધેર ઇઝ 2 kg શુગર ઇન અ પેકેટ. મતલબ આ શુગરની અંદર, આ પેકેટની અંદર 2 કિલોગ્રામ ખાંડ છે. પછી હાઉ મચ વીટ ઇઝ ધેર ઇન અ સેક? મતલબ સેક એટલે આ કોથળાની અંદર કેટલા ઘઉં છે? તો કેટલા? 10 કિલો છે ને. ધેર ઇઝ 10 kg વીટ ઇન ધ સેક. મતલબ આ કોથળાની અંદર 10 કિલો ઘઉં છે. ચાલો જોઈએ એફ, ફ્રેમ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર્સ. હવે જુઓ, હવે આપણે પ્રશ્ન બનાવવાના છે. શું કીધું છે? કે જે અંડરલાઇન વર્ડ છે, મતલબ જે રેખાંકિત શબ્દ છે ને, એની જગ્યાએ આપણે એનો પ્રશ્નાર્થ બનાવવાનો છે. ચાલો જોઈએ. નરેશ ઇઝ અ ટીચર ઇન અ સ્કૂલ.
તો હવે નરેશની જગ્યાએ શું, જો કોઈ માણસ હોય ને ત્યારે આપણે હું વાપરીશું. શું વાપરીશું? હુ ઇઝ અ ટીચર ઇન અ સ્કૂલ, મતલબ તો જવાબ આવશે નરેશ ઇઝ અ ટીચર. નરેશ ઇઝ અ ટીચર ઇન અ સ્કૂલ. હવે શું છે? શી વર્ક્સ ઇન અ કંપની, તો વેર ડઝ શી વર્ક, એમ જ આવશે ને, તેણી કંપનીમાં કામ કરે છે એનું ગુજરાતી થાય. તો જો હવે આમાં શું કહે છે કે વેર છે ને એ હંમેશા છે ને કઈ જગ્યાએ આપણને શું પૂછ્યું છે કે તેણી કંપનીમાં કામ કરે છે. હવે આપણે પૂછવાનું છે તેણી ક્યાં કામ કરે છે. તો ક્યાં માટે શું વપરાય છે? ઇંગ્લિશમાં શબ્દ છે વેર. સ્થળ અને જગ્યા દર્શાવવા માટે વેરનો આપણે પ્રશ્ન શરૂ થાય છે. તો શું છે? વેર ડઝ શી વર્ક, તેણી ક્યાં કામ કરે છે. જુઓ, આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે, તો આપણે સાદા વર્તમાન કાળમાં જ લખીશું. પછી છે બીજું, ધ બર્ડ્સ મેક નેસ્ટ. હવે આપણને એમ કહે છે કે જે પંખીઓ છે માળો બનાવે છે, પક્ષીઓ માળા બનાવે છે. હવે જુઓ, આપણને શું કીધું છે કે શું બનાવે છે, પક્ષીઓ શું બનાવે છે એવું પૂછી શકાય ને. તો જો શું માટે ઇંગ્લિશમાં વોટ શબ્દ છે, તો આપણે શું લખીશું? વોટ ડુ ધ બર્ડ્સ મેક, મતલબ પક્ષીઓ શું બનાવે છે, તો કે પક્ષીઓ ધ બર્ડ્સ મેક નેસ્ટ, માળો બનાવે છે. જુઓ, એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ ડઝનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે ડુનો ઉપયોગ કરવામાં આવેલો છે. ત્રીજું, માય મધર વોશિસ ક્લોથ્સ એવરી મોર્નિંગ. હવે એમ કહે છે કે તમારી મમ્મી રોજ સવારે, મારા મમ્મી કપડાં ધોવે છે. એવરી મોર્નિંગ, ક્યારે કપડાં ધોવે છે ભાઈ? તો તમે શું કહેશો? રોજ સવારે. તો ક્યારે માટે ઇંગ્લિશમાં શબ્દ જે છે શું છે? વેન. ક્યારે જ્યારે શબ્દ પૂછવો એના માટે શું છે? વેન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો જવાબ આવશે વેન ડઝ યોર મધર વોશ ક્લોથ્સ. તમારી માતા ક્યારે કપડાં ધોવે છે? તો કે મારી માતા, માય મધર વોશિસ ક્લોથ્સ એવરી મોર્નિંગ. રોજ સવારે મારી માતા જે છે તે કપડાં ધોવે છે. હવે જોઈએ ચોથું, ભરત ડ્રાઇવ્સ અ કાર. હવે આપણે જો ભરતની જગ્યાએ પૂછવાનું છે ડ્રાઇવ્સ અ કાર, મતલબ ભાઈ કોણ ગાડી હાંકે છે, તો આપણે કહીએ કે ભરત ગાડી હાંકે છે એમ. તો ભરત ડ્રાઇવ્સ અ કાર, તો કોણની જગ્યાએ ઇંગ્લિશમાં છે ને હુનો ઉપયોગ કરીએ છીએ. શું કરીએ છીએ? હુ. એટલે હુ ડ્રાઇવ્સ અ કાર, કાર કોણ ચલાવે છે. હુ લીવ ઇન ધ વિલેજ, ગામમાં કોણ રહે છે. તો શું કહે છે? બરાબર નહીં, વી લીવ ઇન ધ વિલેજ. હવે આ હુ લીવ ઇન ધ વિલેજ તો પ્રશ્નાર્થ થઈ ગયો. અમે ગામમાં રહીએ છીએ. તો કોઈને પૂછવું હોય તો ગામમાં કોણ રહે છે, તો આપણે કહીએ કે અમે રહીએ છીએ. તો અહીંયા પણ શેનો ઉપયોગ કરીશું? અહીંયા આપણે કહેવાય ને વી લીવ ઇન ધ વિલેજ, તો કહેવાય ને કે વેર ડુ યુ લીવ, તમે લોકો ક્યાં રહો છો. આ પણ એમ પણ પૂછી શકાય, હુ લીવ ઇન ધ વિલેજ, બરાબર છે, એમ પણ પૂછી શકાય કે ગામમાં કોણ રહે છે, પણ એ વાક્ય બરાબર બેસતું નથી. સો વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો? તો અમે ગામમાં રહીએ છીએ. એવી રીતે પ્રશ્ન પૂછી શકાય છે. ગામમાં કોણ રહે છે? તો કે માણસો રહે છે. અરે ઢોરા બકરા બધા રહેતા હોય ભાઈ, ખાલી માણસો થોડા રહેતા હોય એમ. વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો? તો કે વી લીવ ઇન ધ વિલેજ, અમે ગામમાં રહીએ છીએ. પછી યાદ રાખવાની ટૂંકી ચાવી. જો હવે આપણે જે વેર, વેન, ડઝ, ક્યાં, ક્યારે, ક્યાંથી આ બધા પ્રશ્નો છે ને, તો કે શું? તો કે જગ્યા અને સ્થળ પૂછવામાં આવે ને તો વેરનો ઉપયોગ કરવાનો. વસ્તુનું નામ પૂછવામાં આવે તો શું? હવે આ યાદ કઈ રીતે ખબર? મારે માનો કે પૂછવું હોય તો તમારું નામ શું છે, તો તમે શું કહેશો? વોટ ઇઝ યોર નેમ. તો શું માટે વોટનો ઉપયોગ થશે? સમય જ્યારે દર્શાવવાનો હોય, ક્યારે કામ, સવારમાં, બપોરે, સ્કૂલેથી ક્યારે આવો છો, તો વેનનો ઉપયોગ થાય છે. પછી વ્યક્તિ માટે જ્યારે હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? તો કે હુનો ઉપયોગ થાય છે. આ રીતે આપણે કરવાનું છે. હવે જોઈએ વોકેબલરી. વોકેબલરી એટલે શબ્દ ભંડોળ. એ ચૂઝ ધ વર્ડ્સ ધેટ હેલ્પ ટુ ગેટ સક્સેસ. મતલબ નીચેનામાંથી કયા શબ્દ એવા છે જે આપણને સફળતા અપાવવામાં મદદરૂપ થઈ શકે એમ છે. પહેલું છે મોટિવેશન, એટલે પ્રેરણા, બિલકુલ છે. પછી છે ટાર્ગેટ. ટાર્ગેટ એટલે લક્ષ્ય. લૂઝ એટલે હાર થાય, તો આ આવે નહીં. વિક્ટરી એટલે વિજેતા, જીત. ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. પ્રોગ્રેસ એટલે પ્રગતિ. કોલાપ્સ એટલે હારી જવું, તૂટી જવું, ના, આ સફળતામાં મદદરૂપ થઈ શકે નહીં. ક્વિટ એટલે છોડી દેવું, ત્યજી દેવું, નહીં. ગોલ, તો કે હા, ગોલ એટલે લક્ષ્ય. સેટબેક એટલે પાછું આવી જવું, પાછું પડી જવું, ના, આ વસ્તુ એમાં આવતી નથી. હાર્ડવર્ક, હા, સખત મહેનતની ખૂબ જરૂર પડે છે. વિન એટલે જીતવું પણ જે છે તે સફળતા માટે ખૂબ જ ઉપયોગી છે. બી, હુ એમ આઈ, રાઇટ વર્ડ્સ. હવે જુઓ, અ ડ્રમ એન્ડ અ ફ્લ્યુટ આર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે જુઓ, આપણને અહીંયા છે ને નામ આપવામાં આવ્યા છે ને પેલો અક્ષર પણ આપવામાં આવ્યો છે.
તો આપણે એનાથી આખો શબ્દ બનાવવાનો છે કે ડ્રમ અને ફ્લૂટ મતલબ એક ડ્રમ અને એક વાંસળી જે છે એ સંગીતના સાધનો છે. અ જલેબી એન્ડ અ ગુલાબ જામુન આર સ્વીટ્સ. જલેબી અને ગુલાબ જામુન શું છે? સ્વીટ્સ મતલબ મીઠાઈઓ છે. અ ચેર એન્ડ વોર્ડરોબ આર ફર્નિચર. જો ચેર એટલે ખુરશી, વોર્ડરોબ એટલે જે કબાટમાં તમે તમારા કપડાં રાખો છે ને એને વોર્ડરોબ કહેવાય. તે શું છે? તો કે ફર્નિચર છે. મેથ્સ એન્ડ સાયન્સ આર સબ્જેક્ટ્સ. ગણિત અને વિજ્ઞાન વિષયો છે. અ કઝિન એન્ડ એન અંકલ આર રિલેટિવ્સ મતલબ કહેવાય ને કે કઝિન એન્ડ અંકલ મતલબ પિતરાઈ અને કાકા એ શું છે? એકબીજાના સંબંધીઓ છે. અ કેટ એન્ડ ડોગ આર પેટ્સ મતલબ બિલાડો અને કૂતરો એ બંને શું છે? પાલતુ પ્રાણીઓ છે. અ મેંગો એન્ડ પાઇનેપલ આર ફ્રૂટ્સ મતલબ કેરી અને પાઇનેપલ એટલે શું કહેવાય? અનાનસ. એ બંને ફ્રૂટ્સ છે, ફળો છે. હવે જોઈએ એક પ્રવૃત્તિ સરસ મજાની આપી છે. સ્ટડી ધ બ્રેઇલ લેટર્સ એન્ડ રાઇટ યોર નેમ ઇન બ્રેઇલ. જુઓ હવે તમારે તમારું નામ લખવાનું છે, બ્રેઇલ લિપિમાં લખવાનું છે. જો એ લખવો હોય ને તો આવી રીતે એક જ કુંડાળું કરવાનું, બી લખવો હોય તો આવી રીતે બે બાજુમાં, સી તો કે ઊભા બે, અને બીમાં ઊભા બે, આમાં આડા બે, પછી તો કે આમાં 1 2 3 આવી રીતે, ઈમાં આવી રીતે. આ બધા અક્ષરો લખેલા છે. તમારે તમારું નામ જાતે લખવાનું છે. જુઓ હીઝ નેમ ઇઝ લુઈસ. એનું નામ લુઈસ છે. જુઓ આ એલ છે, આ ઓ છે, આ યુ છે, આ આઈ છે અને આ એસ છે. હવે અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. પછી તમારું નામ પહેલાં ઇંગ્લિશમાં લખતા આવડવું જોઈએ હો ભાઈ. ઈ નો આવડે તો આ ન થાય. ઇંગ્લિશમાં આપણને આપણું નામ લખતા આવડવું જોઈએ. આપણું નામ ઇંગ્લિશમાં લખો. પછી જુઓ માનો કે તમારું નામ દેવ છે તો ડી લઈ લ્યો તો આવી રીતે પહેલાંમાં કરો, પછી ઈમાં આવી રીતે કરો, વી છે તો આવી રીતે 4 ટપકા કરી દો. એટલે અહીંયા થઈ જશે. તમારે 3નો ઉપયોગ કરીને લખવાનું છે. જો 3 નહીં, કોઈનું નામ મોટું હોય તો બધા નામનો ઉપયોગ. કોઈનું નામ હોય મગનભાઈ તો આખું લખી શકે ભાઈ, મગનભાઈ આખું નામ લખી શકાય ખરું. ચાલો જાતે કરવાનું છે. પ્લે ધ ગેમ અનિયન રિંગ. જો આને ઓનિયન નો કહેવાય, અનિયન કહેવાય. શું કહેવાય? ડુંગળીને અનિયન કહેવાય. વિદ્યાર્થીઓને 2 જૂથમાં વેચો. જુઓ આ તમારે તમારી જાતે કરવાની છે. પ્રશ્ન પૂછવાના છે, બીજું કાંઈ નથી કરવાનું. આઈ એમ અમિત, વોટ ઇઝ યોર નેમ મતલબ એકબીજા સાથે વાતચીત ચર્ચા વિચારણા કરવાની છે. હવે જુઓ અહીંયા આપણને શું કીધું છે? તો કે અહીંયા છે સ્પીકિંગ. મેક 2 ગ્રુપ્સ ઇન ધ ક્લાસ. One group will ask questions based on the picture and the other group will answer the question. હવે આપણે વર્ગને હેને 2 જૂથમાં વિભાજિત કરીશું. એક જૂથ શું કરશે? તો કે આ ચિત્ર જોશે ને પ્રશ્ન પૂછશે. જેમ કે જો ગ્રુપ 1 એ પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં શું દેખાય છે? તો ગ્રુપ બીજો જવાબ આપશે, ધેર ઇઝ અ પાર્ક ઇન ધ પિક્ચર. પિક્ચરમાં બગીચો દેખાય છે. આવી રીતે આપણે કરવાનું છે. જો કે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે, પણ મેં તમારી મદદ માટે અમુક પ્રશ્ન કરી દીધા છે. હુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ પાર્ક મતલબ ક્રિકેટ કોણ રમી રહ્યું છે? તો કે બીજું ગ્રુપ જવાબ આપશે, કબીર, રવિ એન્ડ ઉત્સવ આર પ્લેઇંગ ક્રિકેટ મતલબ કબીર, રવિ અને ઉત્સવ ક્રિકેટ રમી રહ્યા છે. પછી તો કે વોટ ઇઝ કબીર હોલ્ડિંગ ઇન હિઝ હેન્ડ? કબીરના હાથમાં શું છે? કબીર ઇઝ હોલ્ડિંગ અ ક્રિકેટ બેટ મતલબ કબીરના હાથમાં જે છે તે ક્રિકેટનું બેટ છે. પછી ગ્રુપ 1, હુ ઇઝ સેલિંગ આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ કોણ વેચી રહ્યું છે? મનુભાઈ ઇઝ સેલિંગ આઈસ્ક્રીમ. મનુભાઈ આઈસ્ક્રીમ વેચી રહ્યા છે. હુ ઇઝ બાઇંગ આઈસ્ક્રીમ ફ્રોમ મનુભાઈ? મનુભાઈ પાસેથી આઈસ્ક્રીમ કોણ ખરીદી રહ્યું છે? નિશા ઇઝ બાઇંગ આઈસ્ક્રીમ ફ્રોમ મનુભાઈ. નિશા જે છે તે મનુભાઈ પાસેથી આઈસ્ક્રીમ ખરીદી રહી છે. આ રીતે તમારે જાતે કરવાનું છે. જુઓ તમે તમારે જાતે બીજા અન્ય ઘણા બધા પ્રશ્નો બનાવી શકો છો. હવે જોઈએ ડુ ઇટ યોરસેલ્ફ. તમારી જાતે કરો. DIY છે. ડી એટલે ડુ, આઈ એટલે ઇટ, યોરસેલ્ફ એટલે વાય. ડુ ઇટ યોરસેલ્ફ તમારી જાતે કરો. ચાલો આસ્ક ક્વેશ્ચન્સ ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી એન્ડ રાઇટ આન્સર્સ. તમે તમારા મિત્રો, પરિવારના સભ્યો અને અન્યને પ્રશ્ન પૂછો અને આ જવાબ લખો. ચાલો આ તમારે જાતે કરવાનું છે. મેં તમારી મદદ માટે થોડાક પ્રશ્ન કરી દીધા છે. આના જવાબ બધાના અલગ અલગ હોઈ શકે છે. પહેલો પ્રશ્ન, હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? તો તમે તમારો જે પ્રિય મિત્ર હોય, તમારો સૌથી પાક્કો ભાઈબંધ હોય ને એનું નામ લખી શકો છો. રવિ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ? તમારું મનપસંદીદા જમવાનું શું છે? તો કે ગુજરાતી થાળી ઇઝ માય ફેવરિટ ફૂડ. રોટલો અને બાજરાનો રોટલો અને ઓળો મારું ફેવરિટ ફૂડ છે. વિચ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ? તમારો પ્રિય વિષય કયો છે? તો કે ઇંગ્લિશ ઇઝ માય ફેવરિટ સબ્જેક્ટ. અંગ્રેજી મારો શું છે? તો કે પ્રિય વિષય છે.
વિચ ઇઝ યોર ફેવરિટ ગેમ, તમારી પ્રિય રમત શું છે? તો કે ક્રિકેટ ઇઝ માય ફેવરિટ ગેમ, ક્રિકેટ છે તે મારી દડે બેટ જે છે તે મારી કહેવાય ને પ્રિય રમત છે. વેર ડુ યુ વર્ક ઓર સ્ટડી? તો કે આઈ સ્ટડી ઇન સ્કૂલ, તમે ક્યાં ભણો છો? તો કે હું શાળામાં ભણું છું. વિચ ઇઝ યોર ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ? મતલબ ફરવા જો તમારે જવું હોય તો તમારી મનપસંદ જગ્યા કઈ છે? સાપુતારા ઇઝ માય ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ, મતલબ સાપુતારા એ મારી મનપસંદ જગ્યા છે. વેન ડુ યુ રીડ? તમે ક્યારે વાંચો છો? આઈ રીડ ઇન ધ ઇવનિંગ, હું સાંજે રમીને ઘરે જાઉં પછી વાંચું છું. ચાલો હવે ગ્લોસરી છે. ગ્લોસરી મતલબ વિદ્યાર્થી મિત્રો અહીંયા નવા શબ્દ આપેલા છે જે પાઠમાં પૂછવામાં આવેલા છે, પાઠમાં જેનો ઉપયોગ થયેલો છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમને આની PDF મળી જાય છે. ધન્યવાદ.